अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આજે આપણે જે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ એ આપણે પહેલાં જોઈએ। હવે આજે આપણે 36 નંબરનું એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ અને એ કર્ડ માટેનું છે। ક્રિએટ, રીડ, અપડેટ અને ડિલીટ એ એસક્યુએલ સર્વરની અંદર આપણે કઈ રીતે કરી શકીએ અને એ પણ ગ્રીડ વ્યૂથી એ આપણે જોવા માંગીએ છીએ। તો પહેલાં આપણે આનું આખું વર્કિંગ જોઈએ અને ત્યાર પછી આપણે એને બનાવીએ। તો જો તમે અહીંયા જોશો તો આખું પેજ વર્કિંગ અહીંયા તમને જોવા મળશે, જેની અંદર એસક્યુએલ સર્વરની અંદર ગ્રીડ વ્યૂથી આપણે બધો ડેટા છે એને જોઈએ પણ છે, એમાં એડિટ પણ કરવું છે અને ઇન્સર્ટ પણ કરવું છે અને એની સાથે આપણે એજેક્સ કંટ્રોલ પણ વાપરેલા છે। તો અહીંયા તમને જોવા મળે છે ગ્રીડ વ્યૂની અંદર બધો ડેટા આપણને દેખાય છે અને અહીંયા એક નીચે રો જોવા મળે છે ઇન્સર્ટ માટેની। હું કોઈ પણ ડેટા સિલેક્ટ કર્યા વગર જો ઇન્સર્ટ પર ક્લિક આપું તો મને તરત જ અહીંયા બધું વેલિડેશન થતું પણ જોવા મળે છે કે પ્લેસ ટાઈપ યુનિક રોલ નંબર, ત્યાર પછી આપણે લખ્યું છે કે પ્લેસ ટાઈપ નેમ અને સિટી, એટલે આ બધા બોક્સ વેલિડેટ થાય છે। એ ઉપરાંત જો આપણે જોઈએ કે જો આપણે કોઈક નવો ડેટા એન્ટર કરીએ, એટલે ધારો કે હું અહીંયા 108 એન્ટર કરું અને ત્યાર પછી અહીંયા કોઈ પણ નામ, ધારો કે અત્યારે હું ફક્ત અજય નામ એન્ટર કરીશ, એટલે તમને જોવા મળશે કે તરત જ અહીંયાથી બાજુનું વેલિડેશનનું ટીક માર્ક છે એ પણ જતું રહેતું જોવા મળે છે। હવે આપણી ડેટાબેઝની અંદર આ જે ડેટા છે એ કમ્પલસરી ડેટા નથી, એટલે આપણે એને અત્યારે એન્ટર નથી કરતા, પણ સિટી જે છે એ સિટીને કોઈ પણ એક સિટી સિલેક્ટ કરી લઉં છું અને આ ડેટા પણ કમ્પલસરી નથી એટલે આપણે એને સિલેક્ટ નથી કરતા। પણ બર્થ ડેટની અંદર તમે જોશો તો અહીંયા બર્થ ડેટની અંદર આપણે એજેક્સ કંટ્રોલ વાપરેલું છે કે આખું આ રીતે એજેક્સ કંટ્રોલ આપણે લઈ શકીએ અને અહીંયા કોઈ પણ ડેટ લઈ શકીએ। તો ધારો કે આપણે અત્યારે આજની જે 1 જુલાઈ 2017 તારીખ છે એ જ લઈ લઈએ અને ત્યાર પછી હું જેવું ઇન્સર્ટ પર ક્લિક આપી દઈશ તો ઇન્સર્ટ થઈ જશે। પણ હું તમને એક વસ્તુ બતાવવા માગું છું કે જો ડેટાબેઝની અંદર એ નંબર હોય તો પણ ઇન્સર્ટ નહીં થવા દે, એટલે આપણે આ 108 નહીં પણ અત્યારે ધારો કે એને 104 કરી દઈએ કે જે નંબર ઓલરેડી આપણી ડેટાબેઝમાં છે જ, અને એ લઈ અને ત્યાર પછી હું ઇન્સર્ટ કરવાની કોશિશ કરીશ તો મને તરત બતાવી દેશે કે પ્લેસ ટાઈપ યુનિક રોલ નંબર। પણ જો અહીંયા હું આ 4 નંબર કાઢી નાખી અને 8 નંબર કરી દઉં અને ત્યાર પછી ઇન્સર્ટ પર ક્લિક કરીશ તો તરત મને જોવા મળે છે કે આખો ડેટા ઇન્સર્ટ થઈ ગયેલો અહીંયા જોવા મળે છે। હવે એ જ સાથે જો આપણે એડિટ પર ક્લિક કરીશું તો તરત જ આપણને અહીંયા અપડેટ અને કેન્સલ બટન આવી જશે અને આ બધી બાબતો અહીંયા આવી ગયેલી જોવા મળશે। હવે એની અંદર ધારો કે આપણે આ નામ કાઢી નાખીએ અને ત્યાર પછી એને અપડેટ કરવાની કોશિશ કરીશ તો તમને જોવા મળે છે કે તરત જ અહીંયા સ્ટાર પણ બતાવી દે છે અને અહીંયા આપણને મેસેજ પણ બતાવી દે છે કે પ્લેસ ટાઈપ નેમ। આપણે એને પાછું નામ ટાઈપ કરી દઈએ, અહીંયા કંઈ પણ ડેટા આપણે એન્ટર કરવો હોય તો એ ડેટા એન્ટર કરી દઈએ। ધારો કે આપણે હું ફક્ત નંદનવન એવું ટાઈપ કરી દઉં છું, અહીંયા આપણે સુભાનપુરાને બદલે ગોત્રી ટાઈપ કરી દઈએ, ધારો કે અહીંયા સુરતને બદલે આપણે બદલી નાખીને અમદાવાદ કરી દઈએ, એટલે બધો ડેટા આપણે બદલી શકીએ છીએ। અને ત્યાર પછી અપડેટ પર ક્લિક કરી દઈશું તો તરત તમને જોવા મળે છે કે આખો ડેટા અપડેટ થઈને અહીંયા સેવ થઈ ગયેલો છે અને આ જે ડેટા અહીંયાથી સેવ થયો એ ડેટાબેઝમાં પણ સેવ થઈ ગયો હશે, તો એ પણ આપણે સાથે જોઈએ। જો એની સાથે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો જોઈશું તો વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આપણી પાસે આ ડેટાબેઝ છે, એની અંદર આપણી પાસે ટેબલ છે અને એની અંદર આપણે માસ્ટર ટેબલની અંદર ચેન્જ કરી રહ્યા છીએ, આપણે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને શો ટેબલ ડેટા કરીશું તો તમને અહીંયા જોવા મળશે કે એક નવો રેકોર્ડ 108 નંબરનો અહીંયા આખો આવી ગયેલો જોવા મળે છે। હવે પાછા આપણે વેબ પેજની અંદર જતા રહીએ અને છેલ્લું ઓપરેશન આપણું જોઈ લઈએ કે આપણે ડિલીટ કરવા માંગતા હોય, જો આપણે ડિલીટ પર ક્લિક કરીશું આખો રેકોર્ડ તરત જ ડિલીટ થઈ જશે। તો હવે આટલા ઓપરેશન આપણે કરવા માંગીએ છીએ અને આપણે જોઈ લઈએ કે ડિલીટ થયો કે નહીં આપણી ડેટાબેઝની અંદર। જો આપણે પાછું વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીશું તો એની અંદર અને રિફ્રેશ કરીશું તો આપણે જોવા મળશે કે 108 નંબરનો જે આપણો રેકોર્ડ હતો એ ડિલીટ થઈ ગયો છે। એટલે આ બતાવે છે કે આપણા બધા જ ઓપરેશન બરોબર થાય છે। તો પછી આ બધા ઓપરેશન કરવા માટે આપણે આ 36 નંબરનો એક્ઝામ્પલ બનાવેલો છે, થોડોક લાંબો એક્ઝામ્પલ છે, એટલે હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ બનાવીએ। તો પહેલાં આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ડેટાબેઝ એક્ઝામ્પલ નામની વેબસાઇટ છે એ ઓલરેડી ચાલુ છે, એટલે આ પહેલું સ્ટેપ આપણે ઓલરેડી કરી દીધેલું છે અને બીજા સ્ટેપની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે આપણે 36 નંબરનું પેજ એડ કરવાનું છે। તો આપણે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે વેબસાઇટના નામની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું, એડમાં જઈશું, વેબ ફોર્મમાં ક્લિક આપીશું અને અહીંયા લખીશું EX36 અને ત્યાર પછી ઓકે પર ક્લિક આપી દઈશું। 36 નંબરનું પેજ આપણું આવી જશે। આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ, અહીંયા આપણે ક્લિક કરી દઈશું
ત્યાર પછી આપણને અહીંયા કહેવામાં આવ્યું છે એડ 1 લેબલ 1 સ્ક્રિપ્ટ મેનેજર 1 ગ્રીડ વ્યૂ કંટ્રોલ અને 2 વેલિડેશન સમરી. અહીંયા આપણને એનું એક્ઝામ્પલ પણ જોવા મળે છે કે આ રીતે આપણે બનાવવાનું છે. તો અહીંયા આપણે આવતા રહીએ. અહીંયા આપણે પહેલાં એક લેબલ એડ કરવું છે, એટલે લેબલ પર ડબલ ક્લિક આપીએ, એની પાછળ ક્લિક કરી એન્ટર આપીને આપણે જગ્યા કરી દઈએ. અહીંયા આપણે પહેલાં એક સ્ક્રિપ્ટ મેનેજર પણ લઈ લેવું છે, એટલે આપણે એજેક્સ એક્સટેન્શનમાં જતા રહીશું. તો અહીંયા આપણે સ્ક્રિપ્ટ મેનેજર જોવા મળે છે, એટલે આપણે ડબલ ક્લિક આપી સ્ક્રિપ્ટ મેનેજર લાવી દઈએ. ત્યાર પછી એની નીચે અહીંયા ક્લિક કરી અને કર્સર આપણે અહીંયા મૂકી દઈશું. ત્યાં આપણે એક ગ્રીડ વ્યૂ કંટ્રોલ લાવવું છે કે જે આપણને ડેટામાં જોવા મળશે, એટલે ગ્રીડ વ્યૂ કંટ્રોલ ડબલ ક્લિક કરીને લાવી દઈએ. એનું ક્વિક મેનુ બંધ કરી દઈશું, એની પાછળ ક્લિક આપીશું, એન્ટર આપી કર્સરને આપણે નીચે લાવી દઈશું અને એની અંદર આપણે ડેટા વગેરેને બધાને બંધ કરી દઈએ. એની અંદર આપણે વેલિડેશન સમરી લેવી છે, એટલે આપણે અહીંયાથી વેલિડેશનવાળા ટેબની અંદર જઈશું તો અહીંયા આપણને વેલિડેશન સમરી જોવા મળે છે. તો વેલિડેશન સમરી પર આપણે એકવાર ક્લિક આપીશું એટલે પહેલી વેલિડેશન સમરી આવશે. ત્યાર પછી એરો કીથી આપણે એની પાછળ કર્સરને લઈ જઈશું, એન્ટર આપીશું એટલે આ રીતના જોવા મળશે અને ફરી પાછું આપણે વેલિડેશન સમરી પર ક્લિક આપીશું. હવે આ 2 વખત આપણે વેલિડેશન સમરી કેમ લઈએ છીએ એ એટલા માટે છે કે આપણે આ જે એડિટનું એક ગ્રુપ છે એ બનાવવા માંગીએ છીએ ને ઇન્સર્ટનું એક અલગ ગ્રુપ બનાવવા માંગીએ છીએ. તો જ્યારે આપણે એને બધી પ્રોપર્ટી સેટ કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે આપણે આ રીતે લઈ લઈએ. આપણે એની બધી પ્રોપર્ટી સેટ કરવા માંગીએ છીએ. એક બાબતો કરતા જઈએ. આપણે ટૂલ બોક્સને બંધ કરી દઈશું. આપણે જે પહેલું લેબલ છે એને પકડીશું, આપણી જે પ્રોપર્ટી છે એને ચાલુ કરી દઈશું. હવે પ્રોપર્ટીની અંદર ટેક્સ્ટની અંદર આપણે ક્લિક કરી દઈશું અને એની અંદર આપણે લખવું છે CRUT in SQL database using grid view. તો એ લખી આપણે એન્ટર આપી દઈશું. ફોન્ટમાં બોલ્ડ પર ડબલ ક્લિક આપી દઈશું. સાઇઝની અંદર X લાર્જ લઈ લઈશું. મોટું એક હેડિંગ મળી ગયું. ત્યાર પછી વેલિડેશન સમરી છે એની આઈડી આપણે ચેન્જ કરવી છે, એટલે આપણે આ પહેલી વેલિડેશન સમરી પકડીશું. એની આપણે આઈડીની અંદરથી અહીંયા જોશો તમે તો ઇન્સર્ટ વેલિડેશન સમરી જ કરવું છે. અહીંયા વેલિડેશન સમરી ઓલરેડી લખેલું છે, પણ એ લખેલું છે વેલિડેશન સમરી 1. તો એની આગળ આપણે ક્લિક આપી આપણે ઇન્સર્ટ શબ્દ લખી દઈએ. વેલિડેશન સમરી આખું રવા દેવું છે, એટલે એન્ડ કી આપીને આપણે પાછળ જતા રહીશું અને 1 નંબર છે એને કાઢી નાખીને એન્ટર આપી દઈશું. એનું નામ થઈ જશે ઇન્સર્ટ વેલિડેશન સમરી. એનો જે 4 કલર છે એ આપણે રેડ કરવો છે, એટલે એને ક્લિક કરી અને અહીંયા આપણે રેડ કલર લઈ લઈશું. ઓકે કરી દઈશું. વેલિડેશન ગ્રુપ નેમ છે, આ જે સમરી છે એ કયા ગ્રુપનું મેમ્બર છે એ બતાવવા માટે આપણે અહીંયા લખી દઈશું કે એ ઇન્સર્ટ ગ્રુપનું મેમ્બર છે. ઇન્સર્ટ ગ્રુપ લખી અને એન્ટર આપી દઈશું. એટલે આ એક ગ્રુપ બનાવી દીધું આપણે. બીજું ગ્રુપ છે એની આપણે આઈડી નથી ચેન્જ કરતા, કારણ કે આ જ આઈડી રહેવા દે. જો તમે એનું એડિટ ગ્રુપ કે અપડેટ ગ્રુપ એવું કંઈક નામ આપવા માંગતા હોય તો આપી શકો, જો વધારે હોય તો. પણ અત્યારે એના સિવાયનું બધું જ આપણે લઈ લેવું છે, એટલે એને કોઈ આપણે આઈડી નથી આપતા. એનો 4 કલર છે એ 4 કલર પણ તમે બીજો આપી શકો અલગ, જો તમારે આપવાની ઈચ્છા હોય તો. પણ અત્યારે આપણે એને રેડ જ આપીએ છીએ. રેડ કરી દીધું. એની અંદર વેલિડેશન ગ્રુપ નેમ આપવાનું નથી, એ આપણે યાદ રાખવાનું છે. એટલે આપણે 2 સમરી બનાવી દીધી. હવે આપણે અહીંયા જોઈએ તો આપણે કહેવામાં આવ્યું છે કે સેટ ડેટાબેઝ ટેબલ ફોર ગ્રીડ વ્યૂ 1. એટલે હવે આપણે આ ગ્રીડ વ્યૂ 1ને પકડીશું. એની અંદર આપણે આ જે પ્રોપર્ટી છે એને થોડીક નાની કરી દઈએ. અહીંયા ઓટો ફોર્મેટમાં જતા રહીશું અને ઓટો ફોર્મેટની અંદર સેન્ડ એન્ડ સ્કાય આપણે લઈ લઈશું. ઓકે કરી દઈશું. એ પછી આપણે આ ચૂઝ ડેટા સોર્સની અંદર ક્લિક આપી ન્યૂ ડેટા સોર્સ લઈ લઈશું. ન્યૂ ડેટા સોર્સની અંદર SQL ડેટાબેઝ સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરી દઈશું. અહીંયા આપણે કનેક્શન સ્ટ્રિંગ લઈ લઈશું. નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીંયા આપણે માસ્ટર ટેબલ લેવું છે, એટલે આપણે અહીંયા માસ્ટર ટેબલ સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી આપણે દર વખતે નેક્સ્ટ પર ક્લિક આપી દેતા હતા, પણ અત્યારે આપણે એડવાન્સ જે બટન છે એની પર ક્લિક આપીશું. એડવાન્સ બટન પર ક્લિક આપી તમે અહીંયા જોશો તો અહીંયા તમને બતાવવામાં આવ્યું છે કે જનરેટ ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ કમાન્ડ. કેમ કારણ કે હવે ગ્રીડ વ્યૂની સાથે આપણે ઇન્સર્ટ પણ કરવું છે, ડિલીટ પણ કરવું છે, અપડેટ પણ કરવું છે, વગેરે બધી બાબતો કરવી છે. તો એના કમાન્ડ આપણે પોતે નથી લખવા, પણ આપણે એવું જોઈએ છે કે વિઝ્યુઅલ સ્ટુડિયો આપણી માટે તૈયાર કરી દે. તો એ કરવા માટે આપણે આને ક્લિક કરી દઈએ અને ઓકે પર ક્લિક આપી દઈશું. એ બાબત સેટ થઈ ગઈ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ કરી અને ફિનિશ પર ક્લિક આપી દઈશું. તરત જ આપણને એ બધો ડેટા અહીંયા દેખાશે. હવેનું જો આપણે સ્ટેપ જોઈએ તો એની અંદર કહેવામાં આવ્યું છે કે સેટ બેઝિક પ્રોપર્ટી ફોર ગ્રીડ વ્યૂ 1 ફ્રોમ ક્વિક મેન્યુ. ગ્રીડ વ્યૂ 1 લઈએ તેના ક્વિક મેન્યુની અંદર આપણે આ બધી બેઝિક પ્રોપર્ટી છે એમાંની અમુક આપણે ચાલુ કરવી છે, જેમ કે અનેબલ એડિટિંગ ચાલુ કરવું છે, આપણે અનેબલ ડિલીટિંગ ચાલુ કરવું છે. ત્યાર પછી આપણે આ એડિટ કોલમ એની પર ક્લિક આપીશું. એડિટ કોલમની અંદર આપણે આ જે કોલમ ફિલ્ડ છે એ આપણે સૌથી છેલ્લે જોઈએ છે. તો હવે એની ક્યાં ઇફેક્ટ પડે છે બતાવવા માટે હું પહેલાં આને કેન્સલ કરું છું. કેન્સલ કરી અને આપણે અત્યારે આ પ્રોપર્ટી વિન્ડો છે એને પણ બંધ કરીએ. હવે તમે જોશો તો આટલું આપણે ચાલુ કર્યું એટલે એનાથી શું થયું તો કે અહીંયા એડિટ અને ડિલીટ બટન અહીંયા આગળ આવી ગયા.
હવે અહીંયા આપણે જેવું અનેબલ એડિટિંગ અને અનેબલ ડિલીટિંગ કર્યું એટલે આ બટન અહીંયા એડ થઈ ગયા, પણ આપણે અહીંયા આગળ નથી જોઈતા, આપણે પાછળ જોઈએ છે. અને એટલા માટે આપણે એડિટ કોલમમાં જઈ અને આ જે કોલમ ફિલ્ડ છે એને સિલેક્ટ કરી અને આ ડાઉન એરો કી કરી અને એને છેક નીચે લઈ જઈશું આ બર્થ ડેટની નીચે. એટલે આપણે 2-3 વાર ક્લિક આપી અને એને બર્થ ડેટની નીચે લાવી દઈશું. એટલે આ બર્થ ડેટની નીચે આવી ગયું. ત્યાર પછી આપણે કહેવામાં આવ્યું છે કે બધાના હેડર આપણે ચેન્જ કરવા છે, તો આપણે દર વખતે કરીએ છીએ એ જ રીતે આપણે કરીશું કે રોલ નંબર પકડી હેડર ટેક્સ્ટની અંદર અહીંયા જે રોલ અને નંબરની વચ્ચે આપણે સ્પેસ આપી અને એન્ટર આપી દઈશું. ત્યાર પછી આપણે એડ્રેસને ચેન્જ કરવું છે એટલે આપણે અહીંયા એડ્રેસ લખી અને એન્ટર આપી દઈશું. આ એડ્રેસ ટુનું હેડિંગ આપણને નથી જોઈતું એટલે હેડર ટેક્સ્ટમાં ક્લિક આપી બેક સ્પેસ કરી અને એન્ટર આપી દઈશું. સિટી આપણે એમને રહેવા દેવું છે, પિનકોડ પણ આપણે એમને રહેવા દેવું છે. બર્થ ડેટની અંદર અહીંયા બર્થ અને ડેટની વચ્ચે સ્પેસ આપી એન્ટર આપી દઈશું અને એનું ફોર્મેટ પણ આપણે ચેન્જ કરવું છે. ડેટા ફોર્મેટ સ્ટ્રિંગની અંદર જતા રહીશું અને અહીંયા આપણે લખી દઈશું કર્લી બ્રેકેટ 0:D કર્લી બ્રેકેટ બંધ કરી દઈશું. ત્યાર પછી એન્ટર આપી દઈશું જે શોર્ટ ડેટ માટે છે એ સેટ કરી દીધું. જો કે હવે આના આગળના બધા એક્ઝામ્પલની અંદર આપણે આ કર્યું છે એટલે તમને ખ્યાલ છે, તેમ છતાં પણ આ બધી બાબતો તમને બતાવતો જાઉં છું. જે છેલ્લું કમાન્ડ ફિલ્ડ છે એને આપણે પકડીશું અને એની અંદર જે બટન ટાઈપ છે અત્યારે લિંક બતાવે છે. તમે અહીંયા જો જોશો તો અહીંયા પણ તમને બતાવે છે કે લિંક જેવું બતાવે છે, પણ આપણે આવું નથી જોઈતું, પણ આવું બટન જેવું જોઈએ છે અને એટલા માટે એને આપણે અહીંયાથી બટન કરી દઈશું. આ લઈ લીધું અને ઓકે પર ક્લિક આપી દઈશું. જેવું ઓકે પર ક્લિક આપીશું એટલે તમને જોવા મળશે કે અહીંયા બટન આવી ગયેલા છે. હવે જો એની આગળનું આપણે જોઈએ, જવાબ આવેલું હતું કે કન્વર્ટ ઓલ ફિલ્ડ, તો એ આપણે બાકી રહ્યું એટલે આપણે ફરી પાછા અહીંયા ક્લિક કરી ક્વિક મેનુમાં જતા રહીએ, એડિટ કોલમમાં જતા રહીએ અને હવે આ એક એક કોલમને પકડતા જઈશું અને આ કન્વર્ટ ફિલ્ડ આપણે કરતા જઈશું. કારણ કે આપણને જે વિઝ્યુઅલ સ્ટુડિયો આપે છે એ નથી જોઈતું. જો હું આ ક્યાં આપણે ચેન્જ કરીએ છીએ એ પણ હું તમને પહેલાં બતાવી દઉં. એટલે હું અહીંથી કેન્સલ કરું છું અને આ ગ્રીડ વ્યૂ પકડી અને જે આપણે સોર્સ વ્યૂની અંદર જઈશું તો અહીંયા સોર્સ વ્યૂની અંદર તમે જોવા મળશે કે આ બાઉન્ડ ફિલ્ડ બધે આવી જાય છે. અહીંયા તમે છેલ્લે જોશો તો ગ્રીડ વ્યૂ બંધ થાય છે એ પહેલાં આપણા જે બધા બટન્સ છે એ બટન અહીંયા કમાન્ડ ફિલ્ડ કરીને આપવામાં આવેલા છે. તો આપણને આ રીતે નથી જોઈતા, કેમ કે જો આપણે આ જ રીતે રહેવા દઈશું તો આપણે એની અંદર ચેન્જ નહીં કરી શકીએ, પણ આપણે આપણા પ્રમાણે ચેન્જ કરવો છે અને એટલા માટે આપણે પાછા ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ, ક્વિક મેન્યુની અંદર જતા રહીએ, એડિટ કોલમમાં જતા રહીએ અને આ દરેકે દરેક ફિલ્ડને પકડી અને આપણે કન્વર્ટ ટુ ટેમ્પલેટ ફિલ્ડ કરી દઈશું. એટલે આને કન્વર્ટ ટુ ટેમ્પલેટ ફિલ્ડ કરી દીધું એટલે અહીંયા આઇકોન પણ બદલાઈ જશે. નેમને પકડ્યું એને કન્વર્ટ કરી દીધું, એડ્રેસને પકડ્યું એને કન્વર્ટ કરી દીધું. ત્યાર પછી આપણે એડ્રેસ ટુને પકડીશું, કન્વર્ટ કરીશું, સિટીને પકડીશું, કન્વર્ટ કરીશું, પિનકોડને પકડીશું એને કન્વર્ટ કરીશું, મોબાઈલને પકડીશું એને કન્વર્ટ કરીશું, બર્થ ડેટને પકડીશું એને કન્વર્ટ કરીશું અને છેલ્લે આ જે કમાન્ડ ફિલ્ડ છે એને પણ પકડીને એને પણ આપણે કન્વર્ટ કરી દઈશું. એ બધા ટેમ્પલેટ ફિલ્ડમાં કન્વર્ટ થઈ ગયા. હવે આપણે ઓકે કરીએ અને ત્યાર પછી હું તમને બતાવું કે એનાથી ફરક શું પડ્યો. ગ્રીડ વ્યૂ સિલેક્ટ રાખીશું અને સોર્સ વ્યૂમાં જઈશું તો હવે તમને જોવા મળશે કે પેલું જે બાઉન્ડ કંટ્રોલ લખેલું હતું એને બદલે આટલો બધો કોડ લખાઈ ગયો અને એ કોડની અંદર દરેક વસ્તુ ટેમ્પલેટ ફિલ્ડની અંદર કન્વર્ટ થઈ ગઈ અને દરેકે દરેક જે ટેક્સ્ટ બોક્સ છે એ ASP કંટ્રોલથી એને બાઇન્ડ કરી દેવામાં આવ્યા. તો આ બધો ફરક કન્વર્ટ કરવાથી પડી ગયો. એટલે આટલી વસ્તુ થઈ ગઈ. જો આપણે કન્વર્ટ કરેલું હશે તો આપણે એની અંદર વધારે આપણું પોતાનું સેટિંગ કરી શકીશું. એટલે આપણે પાછા ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ અને અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે આપણે શો ફૂટર કરવાની જરૂર છે, કારણ કે અહીંયા અત્યારે તમે જોશો તો ફૂટર લાઇન આપણને દેખાતી નથી. તો એ ફૂટર લાઇનની અંદર આપણે ઇન્સર્ટ કમાન્ડ આપવો છે એટલે આપણે આને ક્લિક કરી પ્રોપર્ટીમાં જતા રહીશું અને એની અંદર શો ફૂટરમાં જઈને આપણે ડબલ ક્લિક કરીશું એટલે શો ફૂટર અહીંયા ટ્રુ પણ થઈ જશે અને તરત અહીંયા આવી પણ જશે. એ ફૂટરની અંદર બધી વસ્તુ એડ કરવી છે કારણ કે અહીંયા આપણે બધા ટેક્સ્ટ બોક્સ જોઈશે કે જેની અંદર આપણે બધો ડેટા એડ કરી શકીએ. એની માટેના બધા કંટ્રોલ આપણે અહીંયા એડ કરવાના છે. તો એ કરવા માટે આપણે પહેલાં ક્વિક મેન્યુની અંદર જઈશું અને એની અંદર આ જે એડિટ ટેમ્પલેટ શબ્દ છે એની પર ક્લિક આપીશું. એડિટ ટેમ્પલેટ પર ક્લિક આપીશું એટલે આપણને આવી રીતનું દેખાશે, પણ આપણને આ રીતનું જોવું છે ને એટલા માટે તમે જોશો તો એના જે ગ્રીડ વ્યૂ કોલમ 0નું ક્વિક મેનુ છે એની અંદર આપણે અહીંયા એક ડ્રોપ ડાઉન લિસ્ટ આપવામાં આવ્યું છે. એની અંદર આપણને બધા ફિલ્ડ આપવામાં આવે છે. તો આપણે પહેલાં કોલમ 0ને પકડીશું એટલે આપણને આ રીતનું આખું મેનુ દેખાશે. એની માટેના આપણને અહીંયા સ્ટેપ બતાવવામાં આવેલા છે. આ મેનુ અહીંયા આવી ગયું છે પણ એની માટેના સ્ટેપ અહીંયા બધા આપણને બતાવવામાં આવેલા હતા કે આપણે એડિટ ટેમ્પલેટની અંદર જવાનું છે અને ત્યાર પછી એડિટ મોડની અંદર આપણે આ જે ફૂટરવાળું છે એની અંદર પહેલાં બધું એડ કરીશું ને ત્યાર પછી આપણે આ એડિટવાળામાં એડિટ કરીશું. એટલે આપણે પહેલાં અહીંયા આવી ગયા, રોલ નંબરને આપણે પકડ્યું એટલે અહીંયા બતાવે છે કે રોલ નંબર વાળું એ આવી ગયું. આ આઇટમ જે પહેલી વખત દેખાશે તે અહીંયા હશે
એડિટ બટન ક્લિક કરીશું ત્યારે આ આઇટમ દેખાશે અને ફૂટરની અંદર આ આઇટમ દેખાશે. અત્યારે અહીંયા કોઈ આઇટમ નથી એટલે આપણે પહેલાં એ એડ કરવું છે. તો આપણે પહેલાં ટૂલ બોક્સ ચાલુ કરી દઈશું. એની અંદર આપણે અહીંયાથી વેલિડેશન કંટ્રોલ પણ જોઈએ છે અને ટેક્સ્ટ બોક્સ પણ જોઈએ છે. તો આપણે અહીંયા જોઈશું તો આપણે કહેવામાં આવ્યું છે કે એડ વન ટેક્સ્ટ બોક્સ એન્ડ વન કસ્ટમ વેલિડેટર. તો આપણે પહેલાં તો અહીંયા ક્લિક કરીને અહીંયા કર્સર લાવી દઈશું અને ટેક્સ્ટ બોક્સની અંદર ડબલ ક્લિક આપીશું. એટલે એક ટેક્સ્ટ બોક્સ આવી ગયું. એ ટેક્સ્ટ બોક્સનું ક્વિક મેનુ બંધ કરી એની પાછળ આપણે કર્સર મૂકી દઈશું અને ત્યાં આપણને કસ્ટમ વેલિડેટર જોઈએ છે. કસ્ટમ વેલિડેટર પર ડબલ ક્લિક આપીશું એટલે એ અહીંયા આવી જશે. ત્યાર પછી એની પ્રોપર્ટી આપણે સેટ કરતા જઈશું. દરેક બાબતોની આપણે પ્રોપર્ટી પણ સેટ કરતા જઈશું. એટલે પ્રોપર્ટીને પણ ચાલુ કરી દઈએ અને એને આપણે થોડીક નાની કરી દઈએ કે જેથી આપણને આ બંને વસ્તુ બરોબર દેખાય. જો કે અહીંયા મેં આ વિડીયો રેકોર્ડ કરવા માટે મારી સ્ક્રીન નાની કરેલી છે એટલે આપણને બહુ નાની વસ્તુ દેખાય છે, પણ આપણે આને થોડુંક આ રીતે મોટું કરીને જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે પહેલું ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે એને પકડીશું. એની આઈડી આપણે કરવી છે TXT ઇન્સર્ટ રોલ નંબર. અહીંયા આપણે આઈડીમાં જતા રહીશું અને અહીંયા લખી દઈશું TXT ટેક્સ્ટ બોક્સ છે એટલા માટે, અને આ ઇન્સર્ટ માટેનો રોલ નંબર છે એટલા માટે આપણે એને ઇન્સર્ટ લખી દઈશું. રોલ નંબર એ ફિલ્ડનું નામ છે. આપણે મિનિંગફુલ નામ આપીશું તો પાછળ આપણને પ્રોબ્લેમ નહીં થાય, પણ જો આપણે મિનિંગફુલ નામ નહીં આપ્યા હોય તો પછી આ બધા બોક્સ ઓળખવાને આપણને ઘણી તકલીફ પડી શકે. એટલે આપણે અહીં મિનિંગફુલ નામ આપ્યું TXT ઇન્સર્ટ રોલ નંબર, અને એ જ રીતે એની વિડ્થ પણ નાની કરી દઈશું. વિડ્થની અંદર જતા રહીએ અને અહીંયા લખી દઈશું 50 પિક્સેલ અને એન્ટર આપી દઈશું. એટલે બોક્સ નાનું થઈ જશે કારણ કે રોલ નંબર આપણા 3 કેરેક્ટર સુધી જ આવશે. ત્યાર પછી આ જે કસ્ટમ વેલિડેટર છે એને પકડ્યું. એની આઈડી આપણે કરી દેવી છે CV એટલે કસ્ટમ વેલિડેટર ઇન્સર્ટ રોલ નંબર લખી અને આપણે એન્ટર આપી દીધું. ત્યાર પછી ક્લાયન્ટ વેલિડેશન સ્ક્રિપ્ટ માટે પૂછે છે. જો અહીંયા આપણે જોઈએ તો ક્લાયન્ટ વેલિડેશન ફંક્શન આપવામાં આવ્યું છે કે આ જ્યારે જે વેલિડેટર છે એ વેલિડેટરની અંદર કંઈ પણ ચેન્જ થાય ત્યારે આપણે કસ્ટમ વેલિડેશન પણ યુઝ કરવું છે એની સાથે સાથે. એટલે જાવા સ્ક્રિપ્ટનું ફંક્શન પણ યુઝ કરવું છે અને ASP.નું ફંક્શન પણ યુઝ કરવું છે. તો એ બંને આપણે સાથે યુઝ કરી શકીએ છીએ. એટલા માટે આપણે પહેલાં ક્લાયન્ટમાં ક્લિક આપીએ. અહીંયા અત્યારે લખી દઉં છું અને ત્યાર પછી એ ક્યાં લખ્યું છે આખું ફંક્શન એ હું તમને સમજાવું છું. એટલે આપણે પહેલાં અહીં બાજુમાં ક્લિક કરી અને આપણે લખી દઈશું કે ચેક રોલ નંબરને ચેક કરવા માટેનું એક ફંક્શન લેવું છે. એટલે એ લખીને આપણે એન્ટર આપી દીધું. ત્યાર પછી અહીંયા લખવામાં આવ્યું છે કે કંટ્રોલ ટુ વેલિડેટ. કયા કંટ્રોલને વેલિડેટ કરવું છે? તો એની બાજુમાં જે રોલ નંબર આપ્યું છે એને જ. એ અહીંયા આવી જ જશે ઓટોમેટિકલી TXT ઇન્સર્ટ રોલ નંબર. એટલે એને સિલેક્ટ કરી લીધું. ત્યાર પછી આપણે બીજી પ્રોપર્ટી જોઈએ તો એની અંદર એરર મેસેજ સેટ કરવાનો છે આપણે. એટલે એરર મેસેજની અંદર જતા રહીશું. એરર મેસેજ આપણે કરી દેવો છે કે પ્લીઝ ટાઈપ યુનિક રોલ નંબર એવું આપણે લખી દીધું, એન્ટર આપી દીધું. એનો 4 કલર છે એ આપણે રેડ કરી દેવો છે. રેડ લઈ ઓકે કરી દીધું. ત્યાર પછી એમ્પ્ટી વેલિડેશન ટેક્સ્ટ વેલિડેટ એમ્પ્ટી ટેક્સ્ટ બોક્સ કે આની અંદર આપણે કશું ના લખ્યું એ પણ આપણે વેલિડેટ કરવું છે. તો આપણે એ પણ કરવું છે એટલે આપણે એને ડબલ ક્લિક આપીને એને ટ્રુ કરી દઈશું. એટલે એ ટ્રુ થઈ ગયું. અને એની સાથે એ કયા વેલિડેશન ગ્રુપમાં જશે? આપણે જેમ સમરીના 2 ગ્રુપ બનાવ્યા છે તેમાંના પહેલા ગ્રુપની અંદર આપણે નાખવું છે. એટલે વેલિડેશન ગ્રુપની અંદર આપણે લખી દઈશું ઇન્સર્ટ ગ્રુપની અંદર એ જવું જોઈએ. હવે આ નામ આપણે બહુ ધ્યાનથી આપવાનું રહેશે કારણ કે જો આપણે એમાં સ્પેલિંગ મિસ્ટેક વગેરે કરીશું તો પછી એ કોઈ ગ્રુપનું મેમ્બર નહીં બની શકે, અને એટલા માટે એને આપણે ધ્યાનથી આપવાનું છે. અને એની સાથે સાથે અહીંયા જોઈશું તો ટેક્સ્ટને આપણે સ્ટાર કરી દેવી છે. એટલે ટેક્સ્ટમાં જતા રહીશું, સ્ટાર લખી દઈશું અને એન્ટર આપી દઈશું. એટલે અહીંયા સ્ટાર દેખાશે અને મેસેજ તરીકે આ પ્લીઝ ટાઈપ યુનિક રોલ નંબર એવું જશે. એટલે આ પહેલી બાબત સેવ થઈ. ત્યાર પછી એની એક ASP.ની મેથડ પણ આપણે જનરેટ કરવી છે. એટલે એ ઇવેન્ટ જનરેટ કરવા માટે આપણે એને પકડેલું રાખીશું અને અહીંયા આપણે પ્રોપર્ટીની અંદર ઇવેન્ટ બટનની અંદર જતા રહીશું અને એની અંદર આ સર્વર વેલિડેશનની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું. જેવું આપણે ડબલ ક્લિક આપીશું એટલે આપણી કોડ વિન્ડો ચાલુ થઈ જશે અને અહીંયા આપણને ASP.નો પ્રોગ્રામ લખવા માટેની જગ્યા આપવામાં આવશે. પણ અત્યારે આપણે એ કોડ નથી લખવો એટલે આ જે વિન્ડો છે એને અત્યારે આપણે સેવ ઓલ કરી અને એને બંધ કરી દઈએ છીએ. પછીથી આપણે એનો કોડ લખીએ છીએ. એની ઇવેન્ટ પણ જનરેટ થઈ ગઈ. પાછા આપણે પ્રોપર્ટીની અંદર આવતા રહીએ અને આગળનું સ્ટેપ કરીએ કે હવે આપણે કોલમ નંબર 1ને પકડવું છે. અહીંયા ક્વિક મેન્યુમાં જઈશું અને આ જે રોલ નંબરવાળું હતું એને ઓપન કરી નેમવાળા એની અંદર જતા રહીશું. કોલમ 1 નેમ. એની અંદર ફૂટરની અંદર અત્યારે કશું નથી તો ત્યાં આપણે બધા કંટ્રોલ એડ કરવા છે. નેમની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે એક ટેક્સ્ટ બોક્સ અને એક રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર આપણે એડ કરવું છે. એટલે અહીંયા આવી આપણે ટેક્સ્ટ બોક્સ પર ડબલ ક્લિક આપીશું એટલે ટેક્સ્ટ બોક્સ આવી જશે. અને આપણું ક્વિક મેનુ બંધ કરી દઈશું, એની પાછળ ક્લિક આપીશું અને એની અંદર અહીંયાથી રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર આપણને જોઈએ છે. એની પર ડબલ ક્લિક આપીને એ લાવી દઈશું. અહીંયા બધા ક્વિક મેનુ બંધ કરતા જઈશું. સાથે સાથે ટેક્સ્ટ બોક્સને પકડીશું,
એની આઈડી પ્રોપર્ટી કરવી છે આપણે txt insert name, insert name લખી એન્ટર આપી દઈશું. એની વિડ્થ કરવી છે એટલે વિડ્થની ઉપર લઈ અને આપણે લખી દઈશું કે 100 પિક્સેલ આપણને વિડ્થ જોઈએ છે. એન્ટર આપી દઈશું. ત્યાર પછી આપણું જે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર છે એને આપણે પકડીશું. આઈડીમાં જઈશું. આઈડીમાં આપણે કરવું છે RFV એટલે કે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર. પછી ઇન્સર્ટ લખીશું, ઇન્સર્ટ અને નેમ. આઈડી ફિલ્ડ છે એની વચ્ચે આપણે કોઈ સ્પેસ નથી આપતા પણ એક આખો શબ્દ લખીએ છીએ. એટલે આ લખી દીધું. કંટ્રોલ ટુ વેલિડેટની અંદર ગયા અને કંટ્રોલ ટુ વેલિડેટ ઇન્સર્ટ નેમ નામનું ટેક્સ્ટ બોક્સ છે એ જ લેવું છે એટલે એને સિલેક્ટ કરી લીધું. ત્યાર પછી એરર મેસેજની અંદર જઈએ. એરર મેસેજ આપણે કરવો છે કે પ્લીઝ ટાઈપ નેમ, એ લખી દીધું અને એન્ટર આપી દીધું. 4 કલરની અંદર આપણે જતા રહીએ, એને રેડ કરી દઈએ અને ઓકે કરી દીધું. ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે જઈશું, સ્ટાર લખી દઈશું, એન્ટર આપી દઈશું અને વેલિડેશન ગ્રુપમાં જતા રહીશું અને એની અંદર લખી દઈશું આપણે ઇન્સર્ટ ગ્રુપ અને એન્ટર આપી દીધું. પ્રોપર્ટી સેટ થઈ ગઈ. એવી રીતે આપણે દરેકની પ્રોપર્ટી સેટ કરવાની છે. આપણે એડ્રેસ 1 માટે લઈશું. અહીંયા આપણે ક્લિક કરી અને એડ્રેસ નામનું ફિલ્ડ લઈ લઈશું. અહીંયા આપણે ક્લિક કરી આપણે એક ટેક્સ્ટ બોક્સ એકલું જ જોઈએ છે. હવે આની અંદર વેલિડેશનની જરૂર નથી કારણ કે આ ડેટા આપણે ના એન્ટર કર્યો હોય તો પણ ચાલે છે. એટલા માટે આપણે એને વેલિડેટ કરતા નથી. એટલે આપણે ફક્ત એકલું ટેક્સ્ટ બોક્સ લીધું. આપણે એની આઈડી ચેન્જ કરી દીધી. એની આઈડી આપણે કરી દઈએ txt insert add1, એન્ટર આપી દીધું. બીજું કંઈ કરવાનું નથી. આપણે સીધા એડ્રેસ 2માં જતા રહીશું. એટલે આપણે અહીંયાથી આ બીજું એ પકડીશું, એડ્રેસ 2માં જતા રહીશું. એ આપણી કોલમ 3 છે. ત્યાર પછી અહીંયા આવી અને આપણે એક ટેક્સ્ટ બોક્સ એડ કરી દઈશું. એ ટેક્સ્ટ બોક્સનું આપણે આઈડી બદલી દેવું છે એટલે આપણે અહીંયા આઈડી લઈ કરી દઈશું txt insert add2, એન્ટર આપી દઈશું. પછી ફરી પાછા આપણે અહીંયા ક્લિક કરી ક્વિક મેનુ છે એની અંદર જઈ અને 4 નંબરનું કોલમ પકડીશું. 4 નંબરનું કોલમ આપણું સિટી કોલમ છે. એની અંદર આપણે ફૂટરમાં જઈશું. અહીંયા બાજુમાં આપણે જોતા જઈશું. એની અંદર આપણને એક ડ્રોપડાઉન લિસ્ટ અને એક રિક્વાયર ફિલ્ડ વેલિડેટર લેવાનું કહેવામાં આવ્યું છે. તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટ આપણે એડ કરીશું. ડ્રોપડાઉન લિસ્ટ આપણે એડ કરીએ. ક્વિક મેનુ બંધ કરીશું. એની પાછળ ક્લિક આપીશું. અહીંયાથી રિક્વાયર ફિલ્ડ વેલિડેટર લઈ લઈશું. એ પણ રિક્વાયર્ડ છે. સિટી આપણે જરૂરી છે. ડ્રોપડાઉન લિસ્ટ પકડીશું. એની આઈડી આપણે કરીશું DDL ડ્રોપડાઉન લિસ્ટ ઇન્સર્ટ સિટી, એન્ટર આપી દઈશું અને એની આઇટમની અંદર આપણે લખવું છે એટલે આપણે આઇટમ્સમાં જતા રહીશું. આ બટન ક્લિક આપીને અહીંયા આવતા રહીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા સિટી આપણે આપવાના છે. એટલે આપણે એડની ઉપર ક્લિક આપીશું. પહેલું આપણે લખવું છે સિલેક્ટ. અહીંયા આપણે લખી દઈશું કે સિલેક્ટ. હવે આપણે આ સિલેક્ટ શબ્દ પણ બહુ ધ્યાનથી આપવાનો છે કારણ કે આપણે દર વખતે એને ચેક કરીએ છીએ. અલગ અલગ ના લખાઈ જાય એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે જેવું એક વખત લખ્યું હોય એ જ રીતે આપણે લખીશું. એડ પર ક્લિક આપીશું. અહેમદાબાદ લખી દઈશું. હવે આ પણ આપણે દર વખતે કરીએ છીએ એટલે તમને ખ્યાલ જ છે કે આ કઈ રીતે કરવાનું. અને મેં તમને અગાઉ કીધું પણ છે કે જો આપણે આની અંદર ડેટાબેઝમાંથી ડેટા લેવો હોય તો આપણે ડેટા બાઇન્ડ કરીને પણ લઈ શકીએ. પણ અત્યારે આપણે મેન્યુઅલી આપી દઈએ. જામનગર આપણે લઈ લીધું. એ જ રીતે છેલ્લું આપણે વડોદરા લઈ લઈશું. કે બધા સિટીના નામ અહીંયા ભરાઈ ગયા. પહેલું નામ સિલેક્ટ હશે અને પછી બધા સિટીના નામ હશે. ઓકે કરી દઈશું. આ વસ્તુ થઈ ગઈ. ત્યાર પછી રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર છે એને પકડીશું. આઈડી ફિલ્ડની અંદર જઈશું. એની આઈડી આપણે કરવી છે RFV રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર ઇન્સર્ટ સિટી. ઇન્સર્ટ સિટી લઈ એન્ટર આપી દઈશું. કંટ્રોલ ટુ વેલિડેટ કયું આપણે લેવાનું છે તો કે DDL ઇન્સર્ટ. એરર મેસેજની અંદર જતા રહ્યા. ત્યાં આપણે લખ્યું પ્લીઝ સિલેક્ટ સિટી, એન્ટર આપી દઈશું. 4 કલરમાં જઈશું, રેડ લઈ લઈશું, ઓકે કરી દઈશું. ટેક્સ્ટમાં જઈશું, સ્ટાર લઈશું, એન્ટર આપી દઈશું. એનું જે ગ્રુપ છે એ ઇન્સર્ટ ગ્રુપ કરી દઈશું. ઇન્સર્ટ ગ્રુપ કહીને આપણે એન્ટર આપી દીધું. આ થઈ ગયું. ત્યાર પછી આપણે પિનકોડ માટે કરીશું એટલે આપણે ક્વિક મેનુની અંદર જઈશું, પિનકોડ લઈશું. ફૂટરની અંદર બધા લેવા છે પહેલાં એટલે ફૂટરની અંદર ક્લિક કરી આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈશું. ખાલી ટેક્સ્ટ બોક્સ અહીંયા દેખાય છે એટલે આપણે એને લઈ લીધું. એની આઈડી ચેન્જ કરવી છે એટલે આપણે અહીંયા આઈડીમાં જતા રહીએ. આઈડી અંદર લખી દીધું આપણે txt ઇન્સર્ટ પિનકોડ, એન્ટર આપી દઈએ છીએ અને એના વિડ્થમાં જતા રહીએ. વિડ્થની અંદર કરી દેવું છે આપણે 100 પિક્સેલ. 100 પિક્સેલ કરીને આપણે એન્ટર આપી દીધું. હવે આપણે મોબાઈલની અંદર કરવું છે એટલે આપણે અહીંયા પહેલાં ક્લિક આપીશું. ક્વિક મેનુમાં જઈશું. અહીંયાથી આપણે મોબાઈલ સિલેક્ટ કરીશું. ફૂટર ટેમ્પલેટની અંદર આવી જઈશું અને એની અંદર આપણે એક ટેક્સ્ટ બોક્સ જોઈએ છે એટલે ટેક્સ્ટ બોક્સ લઈ લીધું. એની આઈડી આપણે સેટ કરીએ txt ઇન્સર્ટ મોબાઈલ અને એની વિડ્થ છે એ વિડ્થ આપણે 100 પિક્સેલ કરી દેવી છે એટલે 100 પિક્સેલ કરી એન્ટર આપી દઈશું. ત્યાર પછી આપણે બર્થડેટમાં આવી જઈશું એટલે અહીંયા આપણે પાછું ક્લિક કરીશું. ક્વિક મેનુમાંથી આપણે બર્થડેટ લઈ લઈશું. ફૂટરની અંદર ક્લિક કરી અને આપણે એક ટેક્સ્ટ બોક્સ એડ કરીશું એટલે પહેલાં ટેક્સ્ટ બોક્સ એડ કર્યું અને એ ટેક્સ્ટ બોક્સની અંદર આપણે એજેક્સ કંટ્રોલ એડ કરવું છે.
એટલે ટેક્સ્ટ બોક્સને અહીંયા સિલેક્ટ રાખી એજેક્સ ટૂલ કિટની અંદર જઈશું અને એજેક્સ ટૂલ કિટની અંદર અહીંયા કેલેન્ડર એક્સટેન્ડર આપણે જોવા મળશે એને ખેંચીને આની અંદર નાખી દઈશું. એટલે અહીંયા ગ્રીન ડોટ આવી ગયું કે એજેક્સ કંટ્રોલ પણ અંદર એડ થઈ ગયું. હવે બધાની પ્રોપર્ટી સેટ કરીએ એટલે ટેક્સ્ટ બોક્સને પકડ્યું આપણે. અહીંયા આઈડીની અંદર ગયા. આઈડીની અંદર આપણે લખીશું કે TXT ઇન્સર્ટ બર્થ ડેટ લખીને આપણે એન્ટર આપી દીધું. એની વિડ્થમાં જતા રહીશું. વિડ્થ આપણને 100 પિક્સેલ જોઈએ છે, 100 પિક્સેલ કરી દઈશું અને એજેક્સ વાળી પ્રોપર્ટીમાં જઈશું. એટલે અહીંયા આપણે એજેક્સ પ્રોપર્ટી જોવા મળે છે. એજેક્સ પ્રોપર્ટીની અંદર આપણે એનું ફોર્મેટ સેટ કરવું છે. એટલે ફોર્મેટમાં જઈ અને એકલું ડી લખેલું છે એટલે આપણે કરી દઈશું DD/MM/YYYY 4 વખત આપણે y લખી દઈશું એટલે DMY ફોર્મેટની અંદર આવી જશે. એટલે આ સેટિંગ થઈ ગયું. ત્યાર પછી આપણે છેલ્લું સેટિંગ કરવાનું છે બટન્સનું. આપણે અહીંયા ક્લિક કરીશું. અહીંયા આપણે જઈને કોલમ 8 સિલેક્ટ કરી લઈશું કે જે બટન માટે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બતાવ્યું છે કે જ્યારે પહેલાં આઇટમ દેખાશે ત્યારે એડિટ અને ડિલીટ બટન દેખાશે. જેવું આપણે એડિટ બટન પર ક્લિક આપીશું એટલે અપડેટ અને કેન્સલ બટન દેખાશે. પણ ફૂટરની અંદર તે વખતે આપણને શું જોઈએ છે? આપણને ઇન્સર્ટ બટન જોઈએ છે. એટલા માટે આપણે અહીંયાથી એક બટન લઈ લઈશું. બટન આવી ગયું અને એ બટનની પ્રોપર્ટી આપણે સેટ કરીશું. આઈડીને આપણે સિલેક્ટ કરીશું. એની અંદર આપણે લખીશું BUT ઇન્સર્ટ, એન્ટર આપી દઈશું. કોઝિસ વેલિડેશન છે. હવે કોઝિસ વેલિડેશન અત્યારે ટ્રુ છે જ, પણ ઘણી વખત બાય મિસ્ટેક એ ફોલ્સ થઈ જાય છે. એટલા માટે એ ના થઈ જાય એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આને ટ્રુ કરવાનું છે. ત્યાર પછી કમાન્ડ નેમમાં જઈશું કે એનો જે કમાન્ડ નેમ છે એ અંદર SQLની અંદર ઇન્સર્ટ જશે. ઇન્સર્ટ આપણે લખી દીધું. ત્યાર પછી એની ઉપરની જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટમાં પણ આપણે ઇન્સર્ટ લખી દઈએ. વેલિડેશન ગ્રુપ આપણે ઇન્સર્ટ ગ્રુપને કરી દઈશું. બધી બાબત સેટ કરી દીધી અને ત્યાર પછી આપણે કહેવામાં આવ્યું છે કે આપણે એક ઇવેન્ટ જનરેટ કરવાની છે કે આ બટનની ઉપર ક્લિક થાય ત્યારે આપણે કયો ASP.નો પ્રોગ્રામ રન કરવો છે. તો આ બટનને સિલેક્ટ કરીશું, ઇવેન્ટમાં જઈશું અને ક્લિકની ઉપર આપણે ડબલ ક્લિક આપી દઈશું. એટલે અહીંયાની જગ્યા તૈયાર થઈ જશે. પછી આપણે બધો કોડ લખીએ છીએ સેવ ઓલ કરી દઈએ અને એ ફાઇલને આપણે બંધ કરી દઈશું. પાછા અહીંયા આવી ગયા આપણે. હવે આપણે એડિટ ટેમ્પલેટ માટે કરવાનું છે, પણ આટલું શું થયું એ બતાવવા માટે હું પહેલાં અહીંયા ક્લિક આપી અને એન્ડ ટેમ્પલેટ એડિટિંગ કરું છું અને ત્યાર પછી આપણે થોડું ફૂલ સ્ક્રીન પણ કરી દઈએ કે જેથી તમે વ્યવસ્થિત જોઈ શકો. એટલે આ બોક્સ આપણું આવ્યું. હવે જો આને હું રન કરું છું વ્યૂ ઇન બ્રાઉઝર તો તમને જોવા મળશે. તો જો તમે અહીંયા જોશો તો અહીં તમને jQueryની એક એરર બતાવવામાં આવે છે. તો હવે આ જે નવું વિઝ્યુઅલ સ્ટુડિયો છે કે જેની અંદર જે વેલિડેશન છે એ jQueryથી હેન્ડલ કરવામાં આવે છે અને એટલા માટે આપણે એક કોડ એડ કરવાની જરૂર પડે છે. તો હું તમને બતાવું એટલે આપણે આને પહેલાં ક્લોઝ કરીએ અને જો મેન્યુઅલની અંદર આપણે જોઈએ તો મેન્યુઅલની અંદર ઓલરેડી અહીંયા નીચે લખેલું જ છે વેબ કોન્ફિગ ફાઇલની અંદર આપણે આ કોડ એડ કરવાનો છે. તો હવે એ આપણે પહેલાં એડ કરી દઈએ. આપણે વચ્ચેથી રન કર્યું એટલે આપણને એ એરર બતાવી, પણ આપણે વેબ કોન્ફિગ ફાઇલને આપણે ઓપન કરીશું અને વેબ કોન્ફિગ ફાઇલની અંદર અહીંયા system.get config લખ્યું છે એની નીચે છેલ્લે આપણે એડ કરી દઈએ. તો મારી પાસે ઓલરેડી એ કોડ કોપી કરેલો છે એટલે હું એને Ctrl+V કરી અને એડ કરી દઈશ. હવે એની અંદર લખવામાં આવ્યું છે કે એપ સેટિંગ આપણે ચેન્જ કરીએ છીએ અને વેલિડેશન સેટિંગમાં આપણે જે jQuery માટેનું વેલિડેશન છે એને આપણે નન કરી દઈએ છીએ કે અત્યારે આપણે એ નથી ચેક કરવું. ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ એક કી એડ કરવાની થશે તો જ આપણા જે વેલિડેશન છે એ આપણે વાપરી શકીશું. જો આપણે ASP.ના વેલિડેશન ના વાપરવા હોય અને jQuery કે વગેરે બીજા કશાકના વેલિડેશન વાપરવા હોય તો આપણે પછી આ નહીં કરીએ તો ચાલશે. આપણે આને સેવ કરી દઈશું, વેબ કોન્ફિગ ફાઇલ બંધ કરી દઈશું. હું તમને બતાવું કે કયા વેલિડેશન વિશે વાત કરી રહ્યા છે. આપણે જ્યાં લાલ ડોટ કરીને અહીંયા બતાવવામાં આવ્યું છે અહીંયાથી આપણે જે વેલિડેશન કંટ્રોલ બધા એડ કર્યા એ વેલિડેશન વાપરવા માટે હવે jQuery વાપરવામાં આવે છે. જો આ જ રીતે આપણે જૂના વિઝ્યુઅલ સ્ટુડિયોમાં વાપરતા હોય તો એ કી કંઈ એડ કરવાની જરૂર નથી, પણ નવા વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર એ કી આપણે વેબ કોન્ફિગમાં એડ કરવી પડે છે. તો આપણે એ એડ કરી દીધી. હવે આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લિક આપી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. તમને તરત જોવા મળશે કે આખું હવે વ્યૂ થઈ ગયું છે અને આખું ટેબલ આપણને અહીંયા આવી ગયેલું જોવા મળે છે. હવે અહીંયા આપણે આ બધા બોક્સીસ અત્યાર સુધી એડ કર્યા કે જેની અહીંયા તમે જોઈશો કે સાઇઝ પણ આપણે નાની કરેલી છે. આની 100 પિક્સેલ કરેલી છે, આની આપણે 50 પિક્સેલ જ કરી લીધી, આની જેમ હતી તેમ જ રવા દીધી છે. આ ડ્રોપડાઉન લિસ્ટ પણ અહીંયા આપણે એડ કરી દીધું. અહીંયા આપણે છેલ્લે બર્થડેટ માટે jQueryનું બોક્સ પણ એડ કરી દીધું અને ઇન્સર્ટ બટન પણ એડ કરી દીધું. જો કે અત્યારે આપણે કોડ લખ્યો નથી એટલે આ કોઈ પણ બોક્સ ચાલશે નહીં, પણ હવે અત્યારે આપણે જે બોક્સીસ લેવા માંગીએ છીએ એ આ એડિટ માટે લેવા માંગીએ છીએ. ધારો કે આપણે અહીંયા એડિટ બટન ક્લિક કરીએ તો અહીંયા તરત એડિટ થાય છે ખરું, પણ બધા બોક્સીસ એક તો મોટા આવે છે એટલે આ બધા બોક્સીસ આપણે નાના કરવા છે. બીજી બાબત કે અહીંયા તમે
સિટીમાં જોશો તો ટેક્સ્ટ બોક્સ આવે છે, કોઈ ડ્રોપડાઉન લિસ્ટ આના જેવું નથી આવતું. હવે આવું ડ્રોપડાઉન લિસ્ટ પણ આપણે અહીંયા લાવવું છે અને એ ઉપરાંત આ બધાના બોક્સીસ આપણે નાના કરવા છે. અહીંયા જેવી રીતે નાની ડેટ આવે છે એવી રીતે અહીંયા પણ આપણે નાની ડેટ જોઈએ છે. તો આ બધા ચેન્જીસ આપણે એડિટમાં કરવા માંગીએ છીએ. આપણે પહેલાં અહીંથી કેન્સલ કરીશું, રન કરેલું છે એને પણ આપણે બંધ કરી દઈશું અને આપણે સીધા એના એડિટિંગ મોડમાં જતા રહીશું. અહીંયા આપણે ક્લિક કરીશું અને આનું ક્વિક મેનુ છે એ ક્વિક મેનુની અંદર જઈ અને આપણે ટેમ્પલેટ એડિટિંગ મોડ છે, એડિટ ટેમ્પલેટ, એની ઉપર ક્લિક આપીને એડિટ મોડમાં જતા રહીશું. આપણે આને નાનું પણ કરી દઈએ કારણ કે આપણે જે મેન્યુઅલ છે એ પણ જોવા માંગીએ છીએ, એટલે આને આપણે થોડું મોટું કરી દઈશું. આ બધા પણ આપણે થોડાક નાના કરી દઈશું જેથી આપણે આ વર્ક એરિયા થોડોક મોટો દેખાય એટલા માટે. પાછા જો આપણા મેન્યુઅલની અંદર જોઈએ તો આપણે અહીંયાથી બાકી છોડેલું હતું અને એ હતું એડિટ ટેમ્પલેટથી. છેલ્લામાં છેલ્લું આપણે જે ઇન્સર્ટ બટન માટેની ઇવેન્ટ કરેલી હતી અને ત્યાર પછી આપણે એડિટ ટેમ્પલેટ માટે બધી બાબતો કરવાની હતી પણ આપણે વચ્ચે રન કરીને જોયું. જો આપણે અહીંયા આવી જઈએ, એડિટ ટેમ્પલેટ માટે આપણે બધી બાબતો કરવાની છે, બધાના બોક્સીસ વગેરે સેટ કરવાના છે. આપણે પહેલું અહીંયાથી પકડીશું. હવે રોલ નંબર 1ની અંદર આપણે કશું કરવાનું નથી કારણ કે એ આપણે ફક્ત દેખાય છે જ, એમાં એડિટ આપણે નથી કરી શકતા કારણ કે એ પ્રાઇમરી કી છે. પણ નેમમાં આપણે કરવું છે એટલે આપણે નેમવાળું બોક્સ પકડીશું અને અહીંયા આપણે આ ફૂટર આપણે ઓલરેડી એડ કરી દીધું છે પણ અહીંયા એડિટ ટેમ્પલેટ છે એની અંદરનું બોક્સ પકડવું છે અને એની અંદર આપણે એક રિક્વાયર ફિલ્ડ વેલિડેટર નાખવું છે. એડિટ કરતી વખતે જો આપણે કશું પણ એન્ટર કર્યા વગર અપડેટ પર ક્લિક આપીએ તો તરત આપણને મેસેજ આપે. એટલે પહેલાં તો એની પાછળ છે આપણે એક રિક્વાયર ફિલ્ડ વેલિડેટર એડ કરવું છે એટલે આપણે એની પાછળ કર્સર લઈ લીધું. અહીંયાથી આપણે આ રિક્વાયર ફિલ્ડ વેલિડેટર છે એની પર આપણે ડબલ ક્લિક આપ્યું એટલે એ આવી ગયું. ક્વિક મેનુ વગેરે બંધ કરી દઈએ. ટેક્સ્ટ બોક્સને આપણે પકડીશું, એની આપણે વિડ્થ સેટ કરી દઈએ એટલે આપણે પ્રોપર્ટીમાં જતા રહીએ, વિડ્થમાં જતા રહીએ અને અહીંયા 100 પિક્સેલ લઈ અને એન્ટર આપી દઈશું. તમે જ્યારે આપણે રન કર્યું ત્યારે તમે જોયું તો બધા બોક્સીસ બહુ મોટા મોટા આવશે તો વ્યૂ બહુ મોટો થઈ જાય છે એટલે આપણે આ વિડ્થ નાની કરવાની જરૂર પડે છે. આપણું જે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર છે એને આપણે લઈ લઈશું. અહીંયા આપણે સાથે સાથે જોતા જઈશું. અહીંયા પ્રોપર્ટી વિન્ડોની અંદર આવી જઈશું, આઈડી લઈશું. આપણે આઈડી કરવી છે RFV રિક્વાયર ફિલ્ડ વેલિડેટર અને આ એડિટ માટેનું છે એટલે આપણે અહીંયા એડિટ શબ્દ લખીશું. આપણે પેલાની અંદર લખેલું RFV ઇન્સર્ટ નેમ, અહીંયા આપણે લખીએ છીએ RFV એડિટ નેમ એટલે આપણને ખબર પડે કે પેલું ઇન્સર્ટ માટેનું છે, આ એડિટ માટેનું છે. આપણે અલગ અલગ નામ આપીશું એટલે અહીંયા નેમ લખી દીધું. ત્યાર પછી Ctrl+2 વેલિડેટ છે, Ctrl+2 વેલિડેટ અને ટેક્સ્ટ બોક્સ 1 જ આપણે લઈ લઈશું. એરર મેસેજની અંદર આપણે લખી દઈશું પ્લીઝ ટાઈપ નેમ અને એન્ટર આપી દીધું. એનો 4 કલર છે એ આપણે રેડ કરી દેવો છે, આપણે રેડ કરી દીધો. ઓકે, ટેક્સ્ટની અંદર જતા રહીશું, સ્ટાર લખી દઈશું, એન્ટર આપી દઈશું અને એનું વેલિડેશન ગ્રુપ આપણે કોઈ બનાવ્યું નહોતું. તો તમને યાદ હોય તો સમરીનું આપણે કોઈ વેલિડેશન ગ્રુપ નથી બનાવ્યું અને એટલા માટે એ ઇન્સર્ટ ગ્રુપનું નહીં પણ જે જનરલ ગ્રુપ હોય એનું જ મેમ્બર છે એટલે આપણે અહીંયા ગ્રુપ લખતા નથી. ત્યાર પછી આપણે સિટીને પકડીશું એટલે આપણે આને ક્લિક કરીશું, ક્વિક મેનુમાં જઈશું અને અહીંયાથી એડ્રેસ 1 અને એડ્રેસ 2 ની અંદર આપણે ડેટા ના નાખીએ તો પણ ચાલે એટલે કોઈ વેલિડેશન વગેરે નાખવાનું નથી એટલે આપણે એને કંઈ ચેન્જ નથી કરતા. ડાયરેક્ટ આપણે સિટી ફિલ્ડની અંદર જતા રહીએ અને સિટી ફિલ્ડની અંદર જેમ આપણે કીધેલું એ પ્રમાણે જેવું અહીંયા ડ્રોપડાઉન લિસ્ટ છે અહીંયા આપણને ડ્રોપડાઉન લિસ્ટ જોઈએ છે. એટલે પહેલાં તો આપણે આ જે ટેક્સ્ટ બોક્સ છે એને સિલેક્ટ કરી અને ડિલીટ કરી દઈશું કારણ કે ટેક્સ્ટ બોક્સની જરૂર નથી. અહીંયા લખેલું છે આપણે કે રિમૂવ ટેક્સ્ટ બોક્સ, તો આપણે ટેક્સ્ટ બોક્સ રિમૂવ કરી દીધું. ત્યાર પછી આપણે એક ડ્રોપડાઉન લિસ્ટ એડ કરવું છે. અહીંયા આપણે આવતા રહીએ, ડ્રોપડાઉન લિસ્ટ પર આપણે ડબલ ક્લિક કરીશું, ડ્રોપડાઉન લિસ્ટ આવી ગયું. એની બાજુમાં રિક્વાયર ફિલ્ડ વેલિડેટર જોઈએ છે એટલે અહીંયા રિક્વાયર ફિલ્ડ વેલિડેટરમાં જતા રહે, ડબલ ક્લિક આપીને એ લાવી દીધું. અને આપણે પકડીશું અને એની આઈડી અત્યારે આપણે આ જ રહેવા દેવી છે કારણ કે એ ASP.NET આપમેળે યુઝ કરે છે એટલે એની આઈડી આપણે એ જ રહેવા દઈએ છીએ. પણ એની જે આઇટમ્સ છે એ આપણે ચેન્જ કરવી છે એટલે આપણે આઇટમ્સમાં જતા રહીશું, અહીંયા ક્લિક આપી અને બધાને એડ આપીશું. એડ આપી અને એ જ બધું લેવાનું છે એટલે આપણને ખબર જ છે એટલે આપણે ફટાફટ લખી દઈશું. સિલેક્ટ લખી અને ટેપ કી આપી દઈશું. ફરી પાછા એડ પર ક્લિક આપીશું, અહેમદાબાદ લખી, ટેપ કી આપી દીધી. ત્યાર પછી આપણે લખી દઈશું સુરત, ટેપ કી આપી દઈશું, એડ કરી દઈશું. જામનગર લખી દઈશું, ટેપ કી, એડ પર ક્લિક આપીશું. વડોદરા લખી, ટેપ કી આપી અને ઓકે આપી દઈશું. એટલે એ નામ અહીંયા બધા ભરાઈ ગયા. હવે આપણે સોર્સ વ્યૂની અંદર જઈશું, આને સિલેક્ટ જ રાખીશું આપણે અને આ સિલેક્ટ રાખીને આપણે સીધા સોર્સ વ્યૂની અંદર જતા રહીશું. આપણને અહીંયાથી જોવા મળશે કે આ આપણને સિલેક્ટ થયેલું જોવા મળે છે. હવે એની અંદર આપણે 1 મિનિટ પ્રોપર્ટીને બંધ કરીશું. એની અંદર લખવામાં આવ્યું છે કે ઇન સોર્સ વ્યૂ ઇનસાઇડ ડ્રોપ ડાઉન લિસ્ટ ટેગ રાઇટ ફોલોઈંગ કોડ. હવે સિલેક્ટેડ વેલ્યુ આપણે બદલવાની છે એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ. એટલે આપણે આ જે રન એટ સર્વર છે
એના પછી કર્સર રાખીશું અને જે આપણું ક્લોઝિંગ ટેગ છે એના પહેલાં રાખવાનું છે, એટલે આપણે એક સ્પેસ આપી દઈશું અને અહીંયા લખી દઈશું સિલેક્ટેડ વેલ્યુ. જો કે હવે અહીંયા આપણે ઇન્ટેલિજન્સથી બતાવતું નથી, એટલે આપણે અહીંયા લખી દઈશું કે સિલેક્ટેડ વેલ્યુ ઇક્વલ ટુ, અને ત્યાર પછી યાદ રાખજો કે આ જે ડબલ ઇન્વર્ટેડ કોમા આવી જતા હોય એ ડબલ ઇન્વર્ટેડ કોમાને આપણે કાઢી નાખવાના છે, કારણ કે તમે અહીં મેન્યુઅલમાં જોશો તો સિટીની આજુબાજુ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા આપ્યા છે, એટલે આપણે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા નથી આપી શકતા, એટલે આપણે એને સિંગલ ઇન્વર્ટેડમાં લખવાનું છે. એટલે આપણે આ બંને ઇન્વર્ટેડ કોમાને કાઢી નાખીશું, સિંગલ ઇન્વર્ટેડ કોમા આપી દઈશું 2, અને એની વચ્ચે કર્સર લાવી અને આપણે ASP.નો જે કોડ છે એ લાવીશું. આપણે થોડું વચ્ચે લઈ લઈએ કે જેથી તમને બરોબર દેખાય. એટલે અહીંયા ASP.નો કોડ માટેનું આપણે સિમ્બોલ આપી દઈશું %વાળું, હેઝમાર્ક લખીશું અને અહીંયા આપણે બાઇન્ડ કરવું છે, એટલે બાઇન્ડ લઈ કઈ ફિલ્ડ આપણે બાઇન્ડ કરવી છે તો સિટી ફિલ્ડ, એટલે આપણે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી દઈશું સિટી. તમે જોશો તો આપણે શું કર્યું, તો અહીંયા આપણે જોઈશું તો વધારે ખ્યાલ આવશે. આપણે થોડુંક 1 મિનિટ માટે આપણે એને ફૂલ સ્ક્રીન કરી દઈએ કે જેથી આપણે બરોબર જોઈ શકીએ. હવે જો તમે અહીંયા જોશો તો બધા એડિટના ફિલ્ડ બાઇન્ડ કરેલા છે. એ બાઇન્ડ એટલા માટે કરેલા છે કે જ્યારે આપણે એડિટ મોડમાં જઈએ ત્યારે ડેટાબેઝનો કયો ડેટા એના બોક્સમાં દેખાવો જોઈએ, તો કે એડ્રેસ 2નો. એવી રીતે જ્યારે આઇટમ દેખાય પહેલી વખત ત્યારે પણ એડ્રેસ 2નો દેખાવો જોઈએ. હવે આપણે આનું જે ઓરિજિનલ બોક્સ હતું આવું ટેક્સ્ટ બોક્સ એ આપણે ડિલીટ કરી દીધું. જો આપણે ડિલીટ કરી દીધું તેની સાથે આ કોડ પણ ડિલીટ થઈ ગયો, અને એ કોડ ડિલીટ થઈ ગયો એટલા માટે આપણે નવું જે ડ્રોપડાઉન લિસ્ટ આપણે આપ્યું એ ડ્રોપડાઉન લિસ્ટની અંદર આવીને આપણે પોતે આ કોડ લખવો પડ્યો કે જ્યારે એડિટ મોડની અંદર જાય ત્યારે એની અંદર જે સિલેક્ટેડ વેલ્યુ છે એ ડેટાબેઝની સિટી ફિલ્ડને પકડીને આપણે મૂકવાની છે. એ આપણે લખી દીધું અને આઇટમ ફિલ્ડની અંદર ઓલરેડી લખેલું જ છે. તો હવે અહીંયાથી આપણે આ સિલેક્ટ કરી અને આ કોપી કરીને અહીંયા મૂકી દઈએ તો પણ ચાલે, પણ એમાં યાદ રાખવાનું છે કે આ TXT નથી પણ સિલેક્ટ વેલ્યુ રાખવું પડશે, કારણ કે આ ટેક્સ્ટ બોક્સ છે જ્યારે કે આ આપણું ડ્રોપડાઉન લિસ્ટ છે. એટલે એ કોડ આપણે અહીંયા મૂકી દીધો. હવે આપણે આને આટલાને સેવ પણ કરી દઈએ અને પાછું આને આપણે અહીંયા મૂકી દઈએ. સાથે સાથે મેન્યુઅલની સાથે આપણે જોવા માટે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું. ડિઝાઇન વ્યૂની અંદર ફરીથી આપણે ક્વિક મેન્યુમાં જતા રહીશું અને અહીંયા એડિટ ટેમ્પલેટની અંદર જતા રહીશું અને અહીંયા હવે જોઈએ તો આપણે આ નોટ વગેરે બધું થઈ ગયું છે. આપણે રિક્વાયર ફિલ્ડ વેલિડેટરને ચેન્જ કરવાનું છે, ને એટલા માટે આપણે પાછા અહીંયા આવીને સિટી ફિલ્ડને પકડી લઈશું અને આ રિક્વાયર ફિલ્ડને પકડી લઈશું. પાછું પ્રોપર્ટી આપણે ચાલુ કરીશું અને એની અંદર આઈડી આપણે ચેન્જ કરવી છે. આઈડી આપણે કરીશું RFV, રિક્વાયર ફિલ્ડ વેલિડેટર એડિટનું છે અને એનું નામ છે સિટી, એટલે સિટી લખી દીધું, એન્ટર કર્યું. કંટ્રોલ ટુ વેલિડેટ આપણું ડ્રોપડાઉન લિસ્ટ આપણે જે નવું બનાવ્યું એ જ છે, એટલે આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે એ લઈ લઈશું. ત્યાર પછી એરર મેસેજને આપણે સેટ કરીશું, પ્લીઝ સિલેક્ટ સિટી, એન્ટર આપી દઈશું. 4 કલરમાં જઈશું અને આપણે એને રેડ કરી દઈશું. ઓકે, ટેક્સ્ટની અંદર જઈશું, સ્ટાર લઈ લઈશું, એન્ટર આપી દઈશું. ઇનિશિયલ વેલ્યુ પણ આપણે બદલવાની થશે કે જ્યારે આ ટેક્સ્ટ બોક્સ રન થાય ત્યારે એનું ઇનિશિયલી સિલેક્ટ વેલ્યુ હશે અને પછીથી આપણે બદલીશું. એટલે જો આપણે ના બદલી હોય તો આપણને એરર મેસેજ બતાવશે. એટલે આપણે અહીંયા ઇનિશિયલ વેલ્યુની અંદર પેલું જે સિલેક્ટ આપણે ત્યાં લખેલું હતું એ રીતનું સિલેક્ટ આપણે લખી દેવાનું રહેશે. તો આ યાદ રાખજો કે આ સિલેક્ટ આપણે એ લખીએ છીએ, જો હું તમને મેન્યુઅલની અંદર બતાવું તો અહીંયા તમે જોશો કે આ સિટી માટેનું આપણે જે ડ્રોપડાઉન લિસ્ટ લીધું એની અંદર આઇટમ્સની અંદર આપણે પહેલું લખેલું હતું સિલેક્ટ. તો આ સિલેક્ટ જો કોઈ વ્યક્તિ સિલેક્ટ રાખે તો એ સાચો વિકલ્પ નથી, એટલે સિટી તરીકે આપણે આમાંની કોઈ સિટી સિલેક્ટ કરવાની છે, આ નથી સિલેક્ટ કરવાનું. તો એવું આપણે રિક્વાયર ફિલ્ડ વેલિડેટરને કઈ રીતે બતાવીએ કે આ પહેલી વસ્તુ નથી સિલેક્ટ કરવાની, એટલે એ અહીંયા આપણે લીધું છે કે ઇનિશિયલ વેલ્યુ આ છે, જો કંઈ ચેન્જ થયો હશે તો જ એ વેલિડેટ થશે. જો ચેન્જ નહીં થયો હોય એટલે કે પહેલું ઇનિશિયલ વેલ્યુ જ રાખેલી હશે તો એ આપણને એરર બતાવશે, અને એટલા માટે આપણે અહીંયા એ લેવાનું છે. આ ટેક્સ્ટ બોક્સ કરી દીધું. ત્યાર પછી આપણે પિનકોડની અંદર જતા રહીશું. એટલે આ વસ્તુ થઈ ગઈ. અહીંયા ક્વિક મેન્યુની અંદર આપણે કોલમ પિનકોડવાળી લઈ લઈશું 5 નંબરની. અહીંયા આપણે જે બોક્સ છે એને ફક્ત સાઇઝ નાની કરવી છે, એટલે આપણે વિડ્થની અંદર જઈ 100 પિક્સેલ લખી દઈશું અને એન્ટર આપી દઈશું. બોક્સ થોડુંક નાનું થઈ જશે. એ જ રીતે મોબાઈલનું બોક્સ પણ આપણે નાનું કરવું છે. અહીંયા જઈ મોબાઈલવાળું કોલમ પકડીશું, એડિટમાં ટેક્સ્ટ બોક્સ પકડીશું, પ્રોપર્ટીમાં વિડ્થને 100 પિક્સેલ કરી અને એન્ટર આપી દઈશું. બર્થડેટની અંદર આપણે ચેન્જ કરવું છે, બર્થડેટવાળું કોલમ સિલેક્ટ કરી લઈશું, એડિટની અંદર આપણું ટેક્સ્ટ બોક્સ પકડી લઈશું અને એની અંદર વિડ્થને સેટ કરી દઈશું 100 પિક્સેલ. એન્ટર આપીને આપણે બંધ કરી દઈશું. એટલે આટલી બાબત થઈ ગઈ. બીજી કઈ બાબતો બધી સેટ કરવા માંગીએ તો અહીંયા ઘણી બધી બાબતો આપણે સેટ કરી શકીએ કે જ્યારે ઇનિશિયલી દેખાય ત્યારે આપણે કયો કંટ્રોલ જોઈએ છે,
એડિટ થાય ત્યારે કયો કંટ્રોલ જોઈએ છે અને ફૂટરમાં આપણે કયો કંટ્રોલ જોઈએ છે એ બધી બાબતો આપણે અહીંયાથી બદલી શકીએ. એટલે આટલી બાબત થઈ જાય એટલે આપણે આ એડિટિંગ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે આપણે અહીંયાથી આ ક્વિક મેનુ ક્લિક કરી અને એડિટ ટેમ્પલેટને બંધ કરી દઈશું. એટલે આ આવી ગયું. ત્યાર પછી 10મું આપણે સ્ટેપ ઓલરેડી કરી દીધું છે કે વેબ કોન્ફિગમાં જઈ અને આપણે એપ ડેટાવાળો કોડ એડ કરી દીધો છે. હવે આપણે સોર્સ વ્યૂની અંદર બીજી બધી બાબતો એડ કરીએ, પણ એ પહેલાં આપણે પાછું રન કરીને જોઈએ કે જેથી એડિટ માટેના જે ટેક્સ્ટ બોક્સ મૂક્યા એ કેવા દેખાય છે આપણને ખબર પડે. એટલે આપણે વેબ પેજની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું, વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. તમને એ જોવા મળશે કે હવે બધા બોક્સીસ અહીંયા બરાબર દેખાય છે અને એડિટનું બટન આપણે ક્લિક આપીએ છીએ તો પણ આપણા બધા બોક્સ આપણને બરાબર દેખાય છે. પણ આપણે અહીંયા આપણને દેખાય છે કે બર્થડેટનું આપણે શોર્ટ ડેટ કરવાનું ભૂલી ગયા છે, તો એ આપણે એક કરી દઈએ. એટલે આપણે કેન્સલમાં જતા રહીએ અને ક્લોઝ કરીએ. ફરી પાછું આપણે એડિટિંગ મોડમાં જવાની જરૂર પડશે. અહીંયા આવીને આપણે એડિટ મોડમાં જઈશું, એડિટ ટેમ્પલેટ મોડ. એની અંદર આપણે ક્વિક મેનુની અંદર છેલ્લી બર્થડેટ ફિલ્ડ લઈશું આપણે અને એની અંદર ટેક્સ્ટ બોક્સ છે એને પકડી અને એના મેનુની અંદર જઈશું અને એની ટેક્સ્ટ આપણે અહીંયા ફોર્મેટ જે છે એને અહીંયા શોર્ટ ડેટ કરી દેવી છે. એટલે આપણે શોર્ટ ડેટ કરી દીધી, ઓકે કરી દીધું. અને ત્યાર પછી આ એડિટિંગ બંધ કરવા માટે આપણે એને ક્લિક કરી અને એન્ડ ટેમ્પલેટ કરી દીધું. અને ત્યાર પછી આપણે આ એરિયામાં આવી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો આપણને આખું જોવા મળશે. હવે એડિટની અંદર ક્લિક આપીશું તો તમને જોવા મળશે કે હવે આપણી જે બર્થડેટ છે એ નાની સિલેક્ટ થઈ ગયેલી જોવા મળે છે. કેન્સલ પર આપણે ક્લિક આપી દઈશું. અત્યારે આપણે કોઈ કોડ લખ્યો નથી એટલે આપણે એને ઓકે નથી કરતા. જો કે એડિટ અને ડિલીટના કમાન્ડ તો ચાલશે કારણ કે એ ઓલરેડી લખેલા છે, એટલે એ પણ હું તમને બતાવી દઉં પહેલાં. અને ફૂલ સ્ક્રીન કરી દઈએ, સોર્સ વ્યૂમાં જતા રહીએ અને સોર્સ વ્યૂની અંદર આ બધા કમાન્ડ લખેલા છે. એની અંદર જો તમે નીચે આપણે જતા રહીશું તો આપણું આ જે SQL ડેટા સોર્સ છે, SQL ડેટા સોર્સની અંદર અહીંયા બધી બાબતો લખેલી છે. તો આપણે જરા એને એન્ટર આપીને જોઈએ આપણે ખ્યાલ આવે. પહેલું તો આપણે અહીંયાથી એન્ટર આપી દઈશું અને કનેક્શન સ્ટ્રિંગ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી આ જે કમાન્ડ છે એ ડિલીટ માટેનો કમાન્ડ જોવા મળે છે, આ ઇન્સર્ટ માટેનો કમાન્ડ છે. એ રીતે આપણે આગળ જોઈએ. પ્રોપર્ટી વિન્ડોને થોડી વાર બંધ કરીશું. તો આટલે સુધીનો આખો ઇન્સર્ટ માટેનો કમાન્ડ છે. ત્યાર પછી સિલેક્ટનો કમાન્ડ છે અને છેલ્લે અપડેટનો કમાન્ડ છે. તો આટલા કમાન્ડ અહીંયા ઓટોમેટિકલી લખાઈ ગયા છે આપણે પેલું સિલેક્ટ કરેલું એટલા માટે. તો ઇન્સર્ટ ઇન્ટુ તમે અહીંયા બધા કમાન્ડ જોશો તમને ખબર પડશે કે ડિલીટ ફ્રોમ માસ્ટર વેર રોલ નંબર ઇક્વલ ટુ રોલ નંબર. આપણે જે કમાન્ડ આપેલા હતા એ જ કમાન્ડ અહીંયા લખેલા જોવા મળે છે. એ રીતે ઇન્સર્ટ ઇન્ટુ લખે છે માસ્ટર કયા ફિલ્ડ લેવા છે તો કે રોલ નંબર, નેમ, એડ્રેસ 1, એડ્રેસ 2 બધા અને એની વેલ્યુઝ પણ અહીંયા બધી લખેલી આપણને જોવા મળે છે. સિલેક્ટ માટે આપણને જોવા મળે છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ માસ્ટર. અપડેટ માટે જોવા મળે છે કે અપડેટ માસ્ટર સેટ નેમ ઇક્વલ ટુ નેમ, એડ્રેસ ઇક્વલ ટુ એડ્રેસ અને એ બધા પેરામીટર અહીંયા આપણને નીચે પાસ કરેલા જોવા મળે છે કે પેરામીટર આપણે બધા પાસ કરેલા છે. તો આ પેરામીટર પણ આપણે ચેન્જ કરવાના છે તો એ આપણે કરીશું. પણ આપણે પહેલાં ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ અને આપણે મેન્યુઅલની અંદર પાછા આવતા રહીએ. એટલે આપણે આને અહીંયા ગોઠવી દઈએ અને મેન્યુઅલની અંદર આપણે જોઈએ કે હવે આપણે કયો કોડ લખવો છે. તો પહેલું તો આપણે જાવાસ્ક્રિપ્ટની જે સ્ક્રિપ્ટ છે એ લખી દઈશું કે જેથી આપણે રોલ નંબર વગેરેને ચેકિંગ માટે ક્લાયન્ટ સાઇડની સ્ક્રિપ્ટ છે એ પહેલાં લખીશું અને ત્યાર પછી સર્વર સાઇડનો આપણે કોડ લખીશું. તો એની માટે આપણે સોર્સ વ્યૂમાં જતા રહીએ, એક આપણે ઉપર જતા રહીશું, હેડ સેક્શનની અંદર ટાઇટલની નીચે કર્સર રાખી અને એન્ટર આપી દઈશું અને અહીંયા આપણે આ કોડ લખવો છે હેડ ટેગનો. તો હવે મારી પાસે ઓલરેડી સિલેક્ટ કરેલો છે. અહીંયા કર્સર રાખીને આપણે Ctrl+V કરીશું એટલે આખો કોડ પેસ્ટ થઈ જશે. હવે આ કોડને હું પાછળથી તમને સમજાવું છું પણ અત્યારે આપણે એને બધાને લખી અને સેવ કરતા જઈએ. એટલે આપણે પહેલો કોડ અહીંયા લખી દીધો. ત્યાર પછી આપણને કોડ વ્યૂની અંદર લખવાનું કહેવામાં આવ્યું છે એટલે આપણે આ વેબ પેજ છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીએ અને અહીંથી વ્યૂ કોડમાં જતા રહીએ. એટલે આપણી CS ફાઇલ આવી જશે અને એ CS ફાઇલની અંદર આ યુઝિંગની અંદર આપણને 2 કોડ લખવાના છે. એ નાના છે આપણે લખી દઈએ યુઝિંગ system.web.configuration સેમિકોલન આપણે આપી દઈશું. એવી રીતે યુઝિંગનું આપણે બીજું લઈશું કે system.data.sql client. આ 2 વસ્તુ લઈ લીધી આપણે. હવે આપણે કનેક્શન સ્ટ્રિંગ લખી દઈશું. એ આપણે અહીંયા પબ્લિક પોર્ટલ ક્લાસમાં લખવી છે. ટૂલ બોક્સને પણ આપણે થોડી વાર બંધ કરીશું. પબ્લિક પોર્ટલ ક્લાસની અંદર અહીંયા આપણે લખવું છે. તો હવે મારી પાસે તૈયાર જ છે એટલે મને પેસ્ટ કરી દઉં. અહીંયા આપણે પેસ્ટ કરી દઈશું પણ જો વર્ડ વગેરે ફાઇલમાં આપણે પેસ્ટ કરીશું તો આપણે એને સેટ કરવાની જરૂર પડશે કારણ કે જે ત્યાં એન્ટર હશે એ એન્ટર આપણે અહીં નથી આપવાના. અહીંયા આપણે બધું એક જ લાઇનની અંદર લખવાનું છે. એટલે આપણે એક લાઇનની અંદર કરી દીધી આ કનેક્શન સ્ટ્રિંગ. ત્યાર પછી આપણને બીજું કહેવામાં આવ્યું છે અને ઇન્સર્ટ બટન માટે છે. તો ઇન્સર્ટ બટન માટેનું
હેન્ડલર છે આપણે ઓલરેડી લાવી દીધેલું હતું, તો એ ઇન્સર્ટ ક્લિક માટેનું આ હેન્ડલર છે. તો એની અંદર આપણે આ કોડ લખવાનો છે. તો એ કોડ પણ હું ડાયરેક્ટલી પહેલાં પેસ્ટ કરી દઉં અને પછી તમને સમજાવું છું. એને પેસ્ટ કરી દીધું. ત્યાર પછી ઇન્સર્ટ રોલ નંબરવાળું જે સર્વર વેલિડેશનનું કસ્ટમ વેલિડેશન હતું એ કસ્ટમ વેલિડેશનનો કોડ અહીંયા આપણે લખવાનું કહેવામાં આવ્યું છે. તો એ આપણે આ જગ્યાએ લખવાનો છે. એ પણ મારી પાસે તૈયાર છે, તો હું પહેલાં એને પેસ્ટ કરી દઉં. એટલે પેસ્ટ કરી દીધો અને ત્યાર પછી આપણે જો કોઈ બ્રેકિંગ લાઇન હોય તો એને આપણે સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ કરી દઈશું. એટલે આ બધા કોડ થઈ ગયા આપણા લખેલા. ત્યાર પછી હવે સેવ ઓલ કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરવાનું. એટલે આપણે આને ડાઉન કરી દઈએ અને આને આપણે ફૂલ સ્ક્રીન કરી દઈએ. સેવ ઓલ કરી દઈશું. આ ફાઇલને આપણે જોવી છે પણ આપણે રન ASPX ફાઇલ કરવી છે. એટલે ASPX ફાઇલમાં જતા રહીએ, ડિઝાઇન વ્યૂમાં પણ જતા રહીએ અને અહીંયા આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરી દઈએ. હવે વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું એટલે આ બાબત આપણને જોવા મળશે. હવે આપણે પહેલાં જોઈએ કે બધું એડિટિંગ વગેરે થાય છે કે નહીં. એડિટમાં જઈશું અને અહીંયા આપણે વડોદરાને બદલે આપણે સુરત કરી દેવું હોય, ધારો કે જામનગર કરી દેવું હોય, ત્યાં પછી અપડેટ પર ક્લિક આપી દઈશું તો અપડેટ થઈ જાય છે. એ જ રીતે આપણે જોઈએ કે જો આપણે કંઈક વસ્તુ લખ્યા વગર, એટલે ધારો કે આ નામને કાઢી નાખું, આખું ટોટલ ડિલીટ કરી દઉં, ત્યાર પછી અપડેટ પર ક્લિક આપીશ તો તરત મને સ્ટાર બતાવશે અને મેસેજ પણ આપી દેશે કે પ્લીઝ ટાઈપ નેમ. અને એ જ રીતે જો આપણે અહીંયા પણ સિલેક્ટ કાઢી નાખીશું તો તરત જ અહીંયા એનું વેલિડેશન આવી જશે. આપણે આ પાછું નામ નાખી દઈએ અને અહીંયા સિલેક્ટ કરી દઈએ જે સિટી હતી તે જ, અને ત્યાર પછી આપણે અપડેટ પર ક્લિક આપીશું તો બરોબર અપડેટ થઈ જશે. એ જ રીતે ઇન્સર્ટ માટે જોયેલું હતું શરૂઆતમાં, તો ઇન્સર્ટની અંદર જો આપણે ક્લિક આપીશું બધું વેલિડેશન થતું જોવા મળે છે. ડાયરેક્ટલી નવો જ ડેટા નાખી દઈએ કારણ કે આપણે ઓલરેડી જોયું છે કે આ બધી વસ્તુ થાય છે જ. કઈ રીતના થાય છે આપણે જોઈ લઈએ. ડાયરેક્ટલી સિલેક્ટ કરી દઈએ, ઇન્સર્ટ પર ક્લિક આપીશું એટલે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ થઈ ગયું અને જો આપણે ડિલીટ પર ક્લિક આપીશું તો ડિલીટ પણ થઈ જશે. તો બધા ઓપરેશન બરોબર ચાલુ થઈ ગયા છે. હવે આ ઓપરેશન કરવા માટે આપણે જે કોડ લખ્યો છે એને સમજીએ. હવે કોડની અંદર જો તમે જોશો તો યુઝિંગ વાળો કોડ આપણે પહેલાં લખેલો હતો. એ તમને ખબર છે કે આપણે વેબ કોન્ફિગરેશન વાળી ફાઇલ છે એની અંદરનું કનેક્શન સ્ટ્રિંગ એડ કરવા માટે આ કોન્ફિગ વાળી ફાઇલ લઈએ છીએ અને SQLના કમાન્ડ વાપરવા માટે આ લાઇબ્રેરી આપણે લઈએ છીએ. ત્યાર પછી કનેક્શન સ્ટ્રિંગ લખીએ આપણે, ઇન્સર્ટ બટન પર ક્લિક આપીએ તો આ પ્રોગ્રામ ચાલે છે. હવે ઇન્સર્ટ બટનની ઉપર જ્યારે આપણે ક્લિક આપીશું ત્યારે આપણે શું કરવું છે તો પહેલાં ચેક કરવું છે કે પેજ વેલિડેટ છે કે નહીં. એ પેજ વેલિડેટ શાનાથી થાય છે તો કે આ બધી બાબતોથી થાય છે. તો અહીંયા ઓલરેડી આપણે બધા વેલિડેશન આપેલા છે. તો અહીંયા તમે જોઈ લેતા કે આ બધા વેલિડેશનની માટે આપણે બધું આપેલું હતું. તો એ કોઈ પણ વેલિડેટ નહીં હોય તો પેજ વેલિડેશન ફોલ્સ થઈ જશે અને જો અહીંયા પેજ વેલિડેશન ફોલ્સ થઈ જશે તો પછી આ પ્રોગ્રામ નહીં ચાલે. પણ એની સાથે સાથેનો અહીંયા એક કસ્ટમ વેલિડેશનનો પ્રોગ્રામ પણ છે. જો રોલ નંબર ડેટાબેઝમાં હોય તો આપણને એ બતાવશે કે ડેટાબેઝની અંદર ઓલરેડી છે. તો એ કરવા માટે આપણે આ પ્રોગ્રામ લખેલો છે. ઇન્સર્ટ રોલ નંબરનો સર્વર વેલિડેશન માટેનું લખેલું છે. એની અંદર આપણે પહેલાં એક રોલ નંબર જે ત્યાંથી આવે એને કન્વર્ટ કરીએ છીએ. કન્વર્ટ કરી અને એક કનેક્શન સ્ટ્રિંગ બનાવીએ છીએ, એક કમાન્ડ બનાવીએ છીએ કે જેમાં લખીએ છીએ કે સિલેક્ટ રોલ નંબર ફ્રોમ માસ્ટર વેર રોલ નંબર ઇક્વલ ટુ રોલ નંબર. એ રોલ નંબર આપણે ટેક્સ્ટ બોક્સમાંથી લઈ લઈએ છીએ. આપણે કનેક્શન ઓપન કરી અને એક્ઝિક્યુટ કરીએ છીએ. હવે એક્ઝિક્યુટ સ્કેલર લીધેલું છે. એક્ઝિક્યુટ સ્કેલર એટલા માટે લીધું છે કારણ કે આપણને ખબર છે કે રોલ નંબર એક જ આવશે. રોલ નંબર માસ્ટર ટેબલની અંદર પ્રાઇમરી કી છે અને પ્રાઇમરી કી હોય તો એ એક જ હોય, એક કરતાં વધારે એટલે ડુપ્લિકેટ રોલ નંબર નહીં આવે. એક જ રોલ નંબર જો આવવાનો હોય તો આપણે અહીંયા સ્કેલર વાપરી શકીએ. એક કરતાં વધારે આવવાનું હોય તો આપણે અહીંયા એક્ઝિક્યુટ રીડર વાપરવાની જરૂર પડશે. એક કરતાં વધારે નથી આવવાનું એટલે આપણે સ્કેલર વાપરેલું છે. અને એ જે પણ રોલ નંબર આવે એ રોલ નંબરને આપણે ઇન્ટમાં કન્વર્ટ કરીને ચેક કરીએ છીએ કે એ 0 તો નથી ને. 0 મતલબ કોઈ રોલ નંબર નથી આવ્યો. કોઈ રોલ નંબર નહીં આવ્યો હોય તો આપણે બતાવી દઈએ છીએ કે પેજની અંદર એરર છે એટલે આર્ક ડોટ ઇઝ વેલિડ કરીને ફોલ્સ કરી દઈએ છીએ કે વેલિડ નથી. પણ જો બરોબર રોલ નંબર લખ્યો હોય તો એને ટ્રુ કરી દઈએ છીએ અને ત્યાર પછી આપણે કનેક્શનને ક્લોઝ કરી દઈએ છીએ. એ જ રીતે જો આ છે એની અંદર કંઈ પણ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણે એક બીજો કોડ પણ લખેલો હતો અને એ કોડ આપણે અહીંયા જાવાસ્ક્રિપ્ટમાં લખેલો હતો. એની અંદર પણ આપણે સરખું જ કરીએ છીએ કે ચેક રોલ નંબર કરીએ છીએ. નલ તો નથી ને, એમાં કોઈ ટેક્સ્ટ ના લખી હોય બતાવી દઈએ છીએ કે વેલિડેશન નથી થયું. અને જો બરોબર લખ્યું હોય તો આપણે બીજું ચેકિંગ કરીએ છીએ કે રોલ નંબર લખ્યો અને 0 કરતાં વધારે લખ્યો હોય વેલિડેશનને ટ્રુ કરી દઈએ છીએ કે બરોબર છે, રોલ નંબર આપણે બરોબર લખેલો છે. જો 0 કરતાં ઓછો લખ્યો હોય તો વેલિડેશન નથી થયું એ આપણે બતાવી દઈએ છીએ. એટલે પહેલાં આપણે જાવાસ્ક્રિપ્ટથી ચેક કરીએ છીએ, પછી જાવાસ્ક્રિપ્ટથી જે પણ નંબર લખેલો આવે ધારો કે આપણે 104 લખ્યું હતું કે 108 લખ્યું હતું
એ નંબર અહીંયા જશે કસ્ટમ વેલિડેશનની અંદર, અને કસ્ટમ વેલિડેશનની અંદર ચેક થશે કે એ સર્વરની ઉપર ડેટાબેઝમાં તો છે નહીં ને. જો ડેટાબેઝમાં હશે તો ફોલ્સ કરી દેશે અને ડેટાબેઝમાં નહીં હોય તો ટ્રુ કરી દેશે. એટલે જ્યારે બધી કન્ડિશન ટ્રુ થશે ત્યારે જ અહીં આવશે, અને બધી કન્ડિશન ટ્રુ છે. પહેલાં તો પેરામીટર સેટ કરવાના છે, એટલે પેરામીટર આપણે આ લખીએ છીએ, પણ હવે અત્યારે હું આ બધા જે પેરામીટર છે અહીંયા મેં એન્ટર આપીને લખ્યા છે, એ આપણે આ રીતના હોવા જોઈએ. એટલે હું તમને એક ગોઠવીને બતાવું છું, બધા ગોઠવવાની જરૂર નથી, કારણ કે અહીંયા એન્ટર લખેલું હશે તો પણ વાંધો નથી. જે આપણું ડેટા સોર્સ છે એનો ઇન્સર્ટ પેરામીટર આપણે ચેન્જ કરવું છે. કયું પેરામીટર? તો કે રોલ નંબરવાળું પેરામીટર. અને ડિફોલ્ટ વેલ્યુ છે એ જે રોલ નંબર ટેક્સ્ટ બોક્સની અંદર જે વસ્તુ હોય એ મૂકી દેવી છે. એટલે આપણે પહેલાં શું કરીએ છીએ તો કે ગ્રીડ વ્યૂના ફૂટર વ્યૂની અંદર ફાઇન્ડ કંટ્રોલ કરીએ છીએ. કયો કંટ્રોલ ફાઇન્ડ કરીએ છીએ? તો કે ટીએક્સટી ઇન્સર્ટ રોલ નંબર. અને એટલા માટે જ આપણે નામ બહુ મિનિંગફુલ આપેલા હતા કે જેથી આપણે અહીંયા બધા શોધી શકીએ. રોલ નંબરની અંદર જે વસ્તુ લખેલી હોય એ ટેક્સ્ટ લઈ અને આપણે ડિફોલ્ટ પેરામીટરમાં મૂકી દઈએ છીએ. એવી રીતે બધી જ વસ્તુની ડિફોલ્ટ વેલ્યુ આપણે લઈ લઈએ છીએ, અને છેલ્લે જે ડેટા સોર્સ છે એનું ઇન્સર્ટ કમાન્ડને રન કરી દઈએ છીએ. આપણે ઓલરેડી ત્યાં જોયેલું હતું કે ઇન્સર્ટ કમાન્ડ આપણે કમાન્ડ નેમ તરીકે સેટ કરેલું હતું. એટલે ઇન્સર્ટ કમાન્ડ રન થશે એટલે આ બધો ડેટા જે છે એ આ જે પણ કમાન્ડ આપણે આપ્યો હોય એના પ્રમાણે સેટ થઈ જશે, અને એ રીતે આપણા ડેટાબેઝની અંદર બધું સેવ થઈ જશે. તો આ આખું જે એક્ઝામ્પલ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તમે પણ પોતે આ રીતે બનાવીને જુઓ. ઘણો મોટો પ્રોગ્રામ છે, અને એટલા માટે મેં અહીંયા બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લખીને તમને આપેલી છે. તો આ મેન્યુઅલની અંદર બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે. જો કે તમે જો યુટ્યુબની ઉપર ફ્રીમાં જોતા હશો તો આ મેન્યુઅલ તમારી પાસે નહીં હોય. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।